યસ, ગુડ મોર્નિંગ એવરીવન. ચાલો, જીવનમાં કઈ તકલીફ હોય તો બોલો. અને ઓનલાઈન વાળા મિત્રો કોઈને કઈ તમને મારો પહેલા તો ઓડિયો અને વિડીયો ક્લિયર છે કે નહીં એ પહેલા પ્લીઝ એકવાર કહી દો. રેન્ક ચેપ્ટરની જેટલી પણ ડિફિકલ્ટી છે એ આપણી જે વાત થઈ છે એ પ્રમાણે જે મોબાઈલ નંબર આપ્યો છે 7069530303 આ નંબરના ટેલિગ્રામ પર મોકલી દેવાની રહેશે. પેજ નંબર અને ક્વેશ્ચન નંબર, રાઈટ, અને બુક. હવે તમે પેજ નંબર મોકલો કે પેજ નંબર 57, તમારે કઈ ચોપડીમાં? તમને 4 ચોપડી આપી છે, એમાંથી કઈ બુકમાંથી પેજ નંબર 57 જોવાનું. તો રીઝનિંગ નો પાર્ટ 1 એટલે R1 કહીએ છીએ, રીઝનિંગ નો પાર્ટ 2 એટલે R2, મેથ્સ નો પાર્ટ 1 એટલે M1 ને મેથ્સ નો પાર્ટ 2 એટલે M2. તમે બધા રીઝનિંગ શીખો છો એટલે આ બધું કોડિંગ ડીકોડિંગ શીખવું જરૂરી છે. સો આ બધી વસ્તુઓ આવું કઈ ના કરો ને એમને મેં લખો કે રીઝનિંગ પાર્ટ 1 તોય મને કઈ વાંધો નથી, R1 એટલું લખશો તોય મને કઈ વાંધો નથી. પેજ નંબર અને ક્વેશ્ચન નંબર જોડે કહેતા રહેજો એટલે એનો ડિફિકલ્ટી વાળો વિડીયો તમારો અપલોડ થઈ જશે. ટેસ્ટની ડિફિકલ્ટી હોય તો અત્યારે આપો. થેન્ક યુ હિતેશભાઈ. ટેસ્ટની ડિફિકલ્ટી હોય તો બોલો. સર, નો ડિફિકલ્ટી? શું વાત છે, આજની ટેસ્ટમાં કોઈ ડિફિકલ્ટી નહીં? ગજબ. શું ભણીએ હવે આજે? મેથ્સનું સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર મને લાગે છે. આખા મેથ્સમાં સૌથી અગત્યની વસ્તુ હોય તો એ છેદ ઉડાડો. ગમે તે ચેપ્ટર હોય એ ચેપ્ટરનો લાસ્ટ સ્ટેપ હંમેશા જયભાઈ છેદ ઉડાડો તો જ જવાબ આવે. એટલે આખું ગણિતનું છેલ્લું સ્ટેપ એટલે છેદ ઉડાડો. ટકાવારી હોય, નફો નુકસાન હોય, ટ્રેન હોય, ધીસ હોય, ધેટ હોય, વોટ એવર, કોઈ પણ ચેપ્ટર હોય છેલ્લે છેદ ઉડાડો તો જ જવાબ આવે. તો એ વસ્તુ આપણે વ્યવસ્થિત શાંતિથી અને સિસ્ટમેટિક સમજી લેવાની, જેમાં કોઈ જ ઉતાવળ કર્યા વગર. હાઉ ટુ ફ્લાય છેદ. છેદ ઉડાડવાના તો ઇંગ્લિશ એવું જ થાય ને, ઉડાડવું એટલે ફ્લાય. આવું બધું ના થાય. આ ડિવિઝનની ટ્રીક છે, પણ આ મારું ઘરનું ઇંગ્લિશ છે. ઓકે, હું તમને ક્યારે એવું કહું કે આમ 5/5 તો આનો જવાબ શું આવે? 1. સિમ્પલ વસ્તુ છે. હું તમને એવું કહું કે 13/13 તો આનો જવાબ શું આવશે? અગેન 1. 715/715 તો જવાબ શું આવશે? 1. મેં અહીંયા 3 પ્રશ્નો લખ્યા છે, 3 પ્રશ્નો જવાબ 1 જ આવે છે. કેમ? તો કે જે સંખ્યા અંશમાં હોય, હવે તમને બધાને ખબર હશે કે આવી રીતે લાઈન કરીને ઉપર કોઈ આંકડો લખ્યો હોય તો એને આપણે અંશ કહીએ છીએ, અને નીચે કોઈ આંકડો લખ્યો હોય તો એને આપણે છેદ કહીએ છીએ. એટલે આ અપૂર્ણાંક થયો અંશ અને છેદના ફોર્મેટમાં. તો અંશ અને છેદ જ્યારે એક સરખા હોય ત્યારે જવાબ હંમેશા 1 જ આવે છે. અને તમને યાદ હોય તો આપણે એવી એક વાત થઈ હતી કે 1 એ ગુણાકારનો તટસ્થ અંક છે. એટલે કે કોઈ સંખ્યાને તમે 1 થી ગુણો કે ના ગુણો એનાથી કોઈ ફરક ના પડે. હું શું કહેવા માંગુ છું? 15 × 12/12 આવું હોય તો જવાબ શું આવે? 15. કેમ? તો કે આ 12/12 જે છે આનો જવાબ તો 1 આવવાનો છે. અને પછી તમે 15 ને 1 થી ગુણો કે ના ગુણો કઈ ફરક ના પડે. એટલે તમે શું કરો છો? એવી સંખ્યા, એવો દાખલો, એવો જવાબ, એવી ગણતરી કે જેનો આન્સર 1 આવે છે, જેનો જવાબ 1 આવે છે, એને તમે ગણતરીમાંથી કાઢી નાખો છો. એટલે કે અહીંયા અંશમાં 12 છે અને છેદમાં 12 છે, એ બેયનો ભાગાકારનો જવાબ 1 આવશે, અને પછી અહીંયા વ્યવહારમાં વચ્ચે ગુણાકાર છે એટલે એ 1 ને તમે કાઢી નાખો છો, કેમ કે એનાથી જવાબમાં કોઈ ફરક નહીં પડે. સો ધ રાઈટ આન્સર ઇઝ 15. આનો જવાબ આવશે 15. આ એક પ્રકારની શોર્ટકટ છે છેદ ઉડાડવાનું. પણ આ શોર્ટકટ હવે સ્કૂલમાંય ભણાવે છે અને આખા ગામને ખબર છે. એટલે આ હવે શોર્ટકટ તરીકે લોકો નથી સ્વીકારતા. લોકો હવે આને કોન્સેપ્ટ સમજે છે.
બાકી એક ટાઈમ હતો કે જ્યારે પહેલા પબ્લિક આને મજૂરી કરતી હતી કે 15 ગુણ્યા 12 તો ખૂણો પકડી 15 ગુણ્યા 180. હવે આ બેનો ગુણાકાર થાય 180, તો તમે ગુણાકાર કરો છો 180 એટલે કે 180 ભાગ્યા આ 12 ને આપણે ભાગાકારમાં લઈશું. પછી વળી પાછા 180 ભાગ્યા 12 12 12 18 બાજુ 1 નહીં 5 6 0 0 12 12 12 5 60 60 માંથી 60 0 0 0 0 અને પછી તમે 15 જવાબ લખો છો. આ ટાઈમ પાસ એટલે કરું છું તમને ખબર પડે કે ખરેખર આ છેદ ઉડાડો એક પ્રકારની શોર્ટકટ છે, રાઈટ? જે આખા ગામને હવે ખબર છે એટલે આને શોર્ટકટ તરીકે નથી સ્વીકારતા. તો આપણે ઇન શોર્ટ આમાં શું કરીએ છીએ કે અંશ અને છેદનો કોઈ આંકડો એક સરખો છે તો એને આપણે ઉડાડી દઈએ છીએ, કેમ કે એની વેલ્યુ 1 આવે છે અને પછી એને ગુણાકારમાં કોઈ સેન્સ નથી બનતી એટલે આપણે એને દાખલામાંથી કાઢી જ નાખીએ તો ચાલે. તો એ તમે ઉડાડો છો ધેટ મીન્સ કાઢી જ નાખો છો, ભાઈ આ છેકી નાખો, એને ગણતરી કરવાની જરૂર નથી કેમ કે એનો જવાબ 1 આવવાનો છે. હું એવું કહું કે 37 ગુણ્યા 13 ગુણ્યા 11 અને છેદમાં 11 ગુણ્યા 19 ગુણ્યા 37, તો આનો જવાબ શું આવે? 13/19. કેમ? તો કે આ લાઈન લખીને એની ઉપર જેટલા આંકડા હોય ને બધા અંશ કહેવાય, આ બધા જ અંશ કહેવાય અને લાઈનની નીચે એટલે આ બધા જ છેદ કહેવાય. હવે એવું જરૂરી નથી કે અહીંયા આની નીચે હોય તો જ ઉડે, કોઈ પણ અંશ કોઈ પણ છેદ જોડે ઉડી શકે, કેમ કે છેલ્લે આ આખી સંખ્યાનો ગુણાકાર આ આખી સંખ્યાનો ગુણાકાર પછી અંશ ભાગ્યા છેદ એવું તમે કરતા હો એટલે કોઈ પણ આંકડો કોઈ પણ આંકડા જોડે ઉડે. એટલે કે આ 37 આ બાજુ છે, અહીંયા 37 છે, ભલે આવી રીતે હોય તો ચાલે, સરખા સરખા આંકડા ઉડી જાય. આ 11 અને આ 11 ઉડી જાય. હવે વધ્યા શું? તો કે 13 અને 19. તો આમાં કાંઈ નહીં ઉડે તો એને એમને એમ લખી નાખવાનું 13/19. ઓકે છે? સરસ, બહુ સિમ્પલ અને બેસિક વસ્તુ. બુકમાં એક એક્સરસાઇઝ આપેલી છે, એ ગણી અને આપણે આગળ વધીએ. 5 પ્રશ્નો છે, કદાચ 2 મિનિટ નહીં લાગે. પેજ નંબર 42 એની એક્સરસાઇઝ. ઓકે, જૂની નવી સરખી છે, પાર્ટ 1 તો સરખી જ છે. એક્સરસાઇઝ એ સોરી એક્સરસાઇઝ બી ગણવાની છે. પેજ નંબર 43 એક્સરસાઇઝ બી ફોર બચુ કાકા. પેજ નંબર 43 એક્સરસાઇઝ બી. અમુક મિત્રોને કદાચ પેનનો ઉપયોગ કરવાની જરૂર ના પડે એવું બને, પણ તમારે પાછી ખાલી ક્વેશ્ચન નંબર જ લખવાના. હું બોર્ડ પર લખી દઉં ક્વેશ્ચન. સર આપો ને એક મિનિટ, તમે બે જુઓ ને એકમાં. પંદર ગુણ્યા 3 ગુણ્યા 6 ભાગ્યા 15, પહેલો ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન 25 ગુણ્યા 8 ગુણ્યા 11 ભાગ્યા 11. ત્રીજો ક્વેશ્ચન 17 ગુણ્યા 6 ગુણ્યા 21 છેદમાં 21. ચોથો ક્વેશ્ચન 22/9 ગુણ્યા 4/17 ગુણ્યા 17/22. 36/21 ગુણ્યા 5/11 ગુણ્યા 21/36. 8/9 ગુણ્યા 5/8 ગુણ્યા 7/5 ગુણ્યા 9/7. લ્યો સર, લ્યો. ઓનલાઈન કે ઓફલાઈન વાળા મિત્રો જેમની પાસે બુક નથી પહોંચી એ લોકો ચિંતા ના કરો, હું બોર્ડ ઉપર તમને એક્ઝામ્પલ એવરી ટાઈમ લખી આપીશ જે ચોપડીમાંથી ગણવાના કહી છે, રાઈટ? સો ડોન્ટ વરી. અને ઘરેથી ગણવાના કેસમાં હું તમને પીડીએફ આપી દઈશ. હરીશચંદ્રસિંહ બેઝિક મેથ્સની બુકનું પાર્ટ 1 થઈ ગયા. ઓસમ.
ઓનલાઈન વાળા અમુક મિત્રો હજી ઓફિસ પર ફોન કરીને એવું કહે છે કે દિશા અધૂરું છે. તો મેં કીધું જ છે ભાઈ દિશા અધૂરું છે, રાઈટ. ફોન કરીને લસા ગુસા પૂરો, ભાઈ મેં કીધું જ છે કે લસા ગુસા હજી 15 દિવસ પછી ફરીથી ચાલશે. સો ગાઈઝ પ્લીઝ જે ઇન્સ્ટ્રક્શન આપું એનું ધ્યાન રાખો, તો તમારો ખોટો સમય ના બગડે ને અહીંયા અનનેસેસરી લોડ ના વધે ટીમ ઉપર. દીપભાઈ શું ચાલે છે? શાંતિ? આન્સર્સ પાછળ આપ્યા હશે, બુકમાં પાછળ આન્સર્સ આપ્યા હશે, જેને ગણાઈ જાય એ લોકો વેરીફાઈ કરી લો. કરી દઉં ને મારા ભાઈ? કોઈ રીઝન હોય છે તમારું કે દૂરથી આવો છો? અચ્છા અચ્છા અચ્છા. ઓકે ચલો સર, પહેલામાં શું જવાબ આવે છે મીરભાઈ? 18. કેમ તો કે આ 15 સરખા છે એ ઉડી જાય અને આ 3 6 18 આવે. હવે જોડે જોડે બધા મિત્રો બીજી એક વસ્તુ સમજતા જજો કે અહીંયા છેદમાં હવે કાંઈ નથી વધ્યું, તો કાં તો અંશમાંથી બધા આંકડા ઉડી જાય અને કાં તો છેદમાંથી બધા આંકડા ઉડી જાય, એટલે દાખલો પૂરો થઈ જાય. તો અહીંયા અંશમાં તગડો અને છગડો વધે છે, બેયનો ગુણાકાર કરો તો 3 6 18 થાય. છેદમાં શું વધે છે નીચે? તો કે કશું નથી વધતું. કંઈ ના વધે તો આપણે ત્યાં 1 લખવાનો, જ્યાં કંઈ ના વધે ત્યાં આપણે 1 લખશું. અંશમાં કંઈ ના વધે તો અંશમાં 1 લખવાનો, છેદમાં કંઈ ના વધે તો છેદમાં 1 લખવાનો. તો આનો જવાબ આવે 18/1. હવે હું એક લાઈન બીજી બોલું છું, કોઈને જરૂર લાગે તો લખી લેજો કે છેદમાં 1 ના લખો તો ચાલે. બસ આટલી વસ્તુ લખી રાખજો. એટલે સિરિયસલી કહું છું, ભલે તમને ચકલી જેવી વસ્તુ લાગે તો ના લખો. જેટલા લોકોને હસવું આવ્યું એ લોકો ના લખો. બાકી ઘણા બધા મિત્રો ક્લાસમાં છે જેને ખરેખર આ વસ્તુની જરૂર છે. હું તો કહું છું આ નવી વસ્તુ હોય તમારા માટે લખી નાખવાની. હું છે ને એક અમારા હું દિલ્હી એક જગ્યાએ ગયો તો ત્યાં એક ફેકલ્ટી હતા, એક સરસ વાત કહેતા હતા કે ફેકલ્ટી છીંક ખાય ને તોય લખી નાખવાનું. એટલે ગુજરાતીમાં નહોતા કહેતા, કે દિલ્હી વાળા ગુજરાતી હિન્દીમાં કહેતા હતા, પણ એ ક્લિયરલી આવું કહેતા કે જો ફેકલ્ટી છીંક ખાય ને તોય તમારે લખી નાખવું જોઈએ. તો એનો કહેવાનો અર્થ એવો કે બધી વસ્તુ લખી નાખવાની, કઈ જ વસ્તુ સ્કીપ નહીં કરવાની. યુ નેવર નો ક્યારે કઈ વસ્તુ ભૂલાઈ જાય છે ચોપડો જોઈને આપણને યાદ આવી જાય, રાઈટ. તો છેદમાં 1 ના લખો તો ચાલે, એવું લખાય ને. છેદમાં 1 ના લખો તો ચાલે, અંશમાં 1 આવે તો ફરજિયાત લખવો પડે. અંશમાં 1 આવે તો ફરજિયાત લખવો પડે. તમારામાંથી જેટલા લોકો હું જે કંઈ કહું એ તમને બોલું એ પહેલાથી ખબર હોય તો કોઈ દિવસ નહીં લખવાનું, બીકોઝ એ અનનેસેસરી પછી ચોપડામાં ઇન્ફોર્મેશન વધી જશે. પણ હા એમ થાય કે આ પહેલી વાર સાંભળ્યું કે નવું છે આપણા માટે કંઈ, તો પછી લખી લેવાનું. એટલે આનો જવાબ આવશે 18/1. હવે છેદનો 1 તમે ના લખો તો ચાલે, એટલે 18 તમારો જવાબ આવશે. સેકન્ડ એક્ઝામ્પલમાં 11 11 ઉડી જાય, અહીંયા છેદમાં કંઈ નહીં એટલે 1 વધે છે, અને છેદનો 1 તમે ના લખો તો ચાલે. અંશમાં 25 ગુણ્યા 8, 25 8 200 થાય, તો બીજાનો જવાબ 200 આવશે. પછી 21 21 ઉડી જાય, આમાં સેમ કેસ કે છેદમાં 1 વધે છે, ના લખો તો ચાલે. 17 છક 17 છક માર ભાઈ 102. વાહ માર ભાઈ. અહીંયા ધબધબાટી બોલાવો, 17 17 ઉડી જાય, આ 22 અને 22 ઉડી જાય. તો અંશમાં શું વધે છે તો કે 4 અને છેદમાં શું વધે છે તો કે 9. આ તમારો જવાબ.
નેક્સ્ટ એક્ઝામ્પલમાં 21 ઉડી જાય, 36 ઉડી જાય તો વધ્યું શું? 5/11. આ તમારો જવાબ છે. અહીંયા અંશમાંથી 8 છેદમાંથી 8, અંશમાંથી 5 છેદમાંથી 5, અંશમાંથી 7 છેદમાંથી 7, અંશમાંથી 9 છેદમાંથી 9, બધું સાફ. એટલે હવે અંશમાં કઈ નથી વધતું તો 1 અને છેદમાં કઈ નથી વધતું તો 1 અને 1/1 એટલે જવાબ આવશે 1. કેમ કે છેદનો 1 ના લખો તો ચાલે. સો ધ રાઈટ આન્સર ઇઝ 1. બધું સાફ ત્યારે જવાબ 1 આવશે, 0 નહીં. અમુક લોકો એવું છે બધું ઉડી જાય જવાબ 0. 0 નહીં, 1 જવાબ આવે, ખાસ ધ્યાન રાખજો. આઈ હોપ ઓનલાઈન વાળા મિત્રોને ખબર પડી ગઈ હશે. પ્લીઝ ક્વેશ્ચન આન્સર. પણ કયા ક્વેશ્ચન ગંગાબેન? સર કયો લેક્ચર છે ઉડાડીએ છીએ. રોહિતભાઈ વેલકમ. હા અંતિશભાઈ, હજી તો પ્રોગ્રામની શરૂઆત થઈ છે, હજી તો આજનો આખો લેક્ચર છેદ જ ઉડાડવાના છે. ઓકે, હવે અહીંથી આગળ વધતા પહેલા મારે તમને બીજી એક વસ્તુ સમજાવી છે, એ સમજી અને પછી પાછા છેદ ઉડાડવામાં પાછા આવીએ. હું તમને એવું કહું કે 12 ના અવયવ તો કોને કહેવાય? રાઈટ, એના કરતા નાના. એક્ઝેક્ટલી 12 ના અવયવ મેં તમને એ દિવસે શીખવાડ્યું કે આપણા અવયવ એટલે હાથ, તો એ મારા કરતા મારો હાથ નાનો જ હોય. રાઈટ, તો એટલે એના ટેણીઓ નાના લખવાના. 12 એકા 12, 2 છક 12 અને 3 ચોકુ 12. પરફેક્ટ. આવી બીજી એક વસ્તુ આપણે સમજ્યા હતા કે 12 ના અવયવી. અવયવી એટલે 12 નો ઘડિયો. 12 એકા 12, 12 દુ 24, 12 તરી 36 અને આ વસ્તુ અનંત. શું વાત છે, બોલો જ ઘડિયો. આ વસ્તુ અનંત સુધી ચાલે, બરોબર? તો ત્રીજી એક વસ્તુ આપણે સમજવાની છે, દેટ ઇઝ 12 નું અવયવીકરણ, અને કહેવાય ફેક્ટરાઇઝેશન. સો અવયવીકરણ એટલે શું? તો આપણે વિભાજ્ય અને અવિભાજ્ય સમજ્યા ત્યારે વાત થઈ હતી કે આપણે કોઈ પણ સંખ્યાનું વિભાજન કરીએ છીએ એટલે સંખ્યા તોડીને લખીએ છીએ. હું શું કહેવા માંગુ છું તો કે 12 ના કઈ ભાગ પડે? કોઈ ઘડિયામાં આવે 12? કયા ઘડિયામાં આવે? 2 છક 12, તો 2 ગુણ્યા 6. કોઈ એમ કે ના 2 છક 12 નહીં, 3 ચોક 12 કરવું છે, તો કોઈ વાંધો નહીં, 3 ચોક 12 કરો. હું બે રીતે સમજાવું છું. હવે અહીંયા હજી આગળ નેક્સ્ટ સ્ટેપ તમારે ચલાવવું પડે કે હજી આમાંથી કોઈ આંકડાનું વિભાજન થતું હોય તો વિભાજન કરવું પડે. એટલે કે આ 2 કોઈ ઘડિયામાં આવે, 2 ના કઈ ભાગ પડે? ના પડે. કેમ? તો કે 2 એ અવિભાજ્ય સંખ્યા છે. જે વસ્તુ સમજી ગયા છીએ આપણે એને હું ગણિતના ભાષાના લેંગ્વેજમાં જ બોલીશ. અવિભાજ્ય એટલે શું એ આપણે સમજી ગયા છીએ, એટલે હું વાત એમ જ કરીશ કે બગડો અવિભાજ્ય છે. અવિભાજ્ય એટલે કે એનું જેનું વિભાજન ના થઈ શકે એવો આંકડો. તો આનું વિભાજન નથી જ થવાનું તો બગડો એમને એમ લખીશ. છગડો, 6 નું વિભાજન શું થાય? 2 તરી 6. છગડો વિભાજ્ય સંખ્યા છે. જે વિભાજ્ય સંખ્યા હોય એનું વિભાજન થાય તો છગડાના ભાગ પડશે. શું પડશે? તો કે 2 તરી 6. હવે હજી આગળ જુઓ, આના કઈ વિભાજન થાય? ના, કેમ કે અવિભાજ્ય સંખ્યા છે. આનું કઈ વિભાજન થાય? ના, કેમ કે અવિભાજ્ય સંખ્યા છે. એક તો મોડા મોડા આવો છે પગા ખાવ છો બાર ભાઈ. આનું કઈ વિભાજન થાય? ના, કેમ કે અવિભાજ્ય સંખ્યા છે. રાઈટ, તો આ બધી જ અવિભાજ્ય સંખ્યાઓ છે. તો જ્યારે 12 નું વિભાજન કરો છો, 12 નું અવયવીકરણ કરો છો, તો જે છેલ્લું સ્ટેપ આવે એમાં બધી જ અવિભાજ્ય સંખ્યા હોય. હજી આમાંથી કોઈ સંખ્યાના ભાગ પડતા હોય તો પાડવા પડે. ઇન અવયવીકરણ કહેવાય. આ એક વસ્તુની જરૂર મને ખાલી આ એક જગ્યાએ નહીં, આગળ બીજી 10 જગ્યાએ પડવાની છે, એટલે વ્યવસ્થિત સમજી લેજો. ઓકે, કોઈ એમ કે મારે આવી રીતે નહીં, મારે આવી રીતે ગાડી ચલાવવી છે, તો ચાલે. તગડાનું કઈ વિભાજન થાય? ના થાય. તો તગડો એમનો એમ લખાય. ગુણ્યા આ ચોગડાનું કઈ વિભાજન થાય? હા, શું ભાગ પડે? 2 દુ 4, તો લખો 2 ગુણ્યા 2. હવે અહીંયા ત્રણે ત્રણ અવિભાજ્ય સંખ્યા આવી ગઈ એટલે કે હવે આગળ આનું કોઈ વિભાજન નહીં થાય. તો આ એનું અવયવીકરણનું છેલ્લું સ્ટેપ કહેવાય. તમે આમ ગણો કે આમ ગણો, તમે જુઓ છેલ્લે શું આવે છે? 2 દૂડી ને 1 તીડી. એવું છે મમ્મી? અમારા લાઈન વાળા માણસોને આવી લેંગ્વેજમાં મજા આવે. કાઠિયાવાડ અમે લોકો કાઠિયાવાડમાં અમારો ટ્રેન્ડ છે. 2 દૂડી અને 1 તીડી. અહીંયા જુઓ 2 દૂડી અને 1 તીડી. તો આવી રીતે તમે કોઈ પણ સંખ્યાનું અવયવીકરણ કરો. શરૂઆત તમે ગમે તે રીતે કરો, છેલ્લું સ્ટેપ તો સરખું જ આવે જો સાચો જવાબ હોય તો. મારા ભાઈ બરોબર છે? એક એક્ઝામ્પલ હજી સમજાવું. 48, 48 નું અવયવીકરણ કરીએ. શું ભાગ પડે? કયા ઘડિયામાં આવે? 2 ગુણ્યા 24, 16 તરી 48, 8 છક 48. જેને જેમ મજા આવે એમ ભાગ પાડી શકે. હું તો જયભાઈ કે એમ કરું. જયભાઈ ને તમે કહો એમ ભાગ પાડો. 48 ને શું ભાગ પાડો? 12.
12 થી ભાગું તો કેટલાય ભાગ ચાલશે ભાઈ 12 ચોક 48, તો આપણે ભાગ આવી રીતે જ પાડીશું 12 ચોખ્ખું 48, રાઈટ? 12 ગુણ્યા 4 આ એના ભાગ પાડ્યા, આનો ગુણાકાર કરો એટલે 48 આવી જાય. તમે જો આગળવાળી સંખ્યા તમે અવયવીકરણ તો એના છેલ્લા સ્ટેપનો ગુણાકાર કરો તો એ જે સંખ્યાનો ભાગ પાડ્યા છે એ જ સંખ્યા આવે કે 2 દુ 4, 4 તરી 12, 3 દુ 6, 6 દુ 12, તો સંખ્યા એની એ પાછી મળી જાય, કેમ કે આપણે એ જ સંખ્યાનું તો અવયવીકરણ કરીએ છીએ. આ 12 છે, 12 ના ભાગ પાડો તો ભાગ પાડો ને બેન, 12 ના શું ભાગ પડશે? 6 દુ 12, તો 12 ના ભાગ પડશે તો 6 ગુણ્યા 2, અને આ ચોગડાના ભાગ પડશે તો પાડી જ દો, તો કે 2 ગુણ્યા 2. 5 એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરો ને એટલે તમને ખબર પડી જાય કે હવે આ બગડો બગડો ને બગડો આ અવિભાજ્ય સંખ્યા છે, એના કઈ ભાગ નહીં પડે, એટલે એ બગડા એમને એમ જ લખી નાખવાના જેના ભાગ નથી પડતા. આ છગડો છે એના ખાલી ભાગ પડશે. શું ભાગ પડશે? 2 તરી 6 અથવા તો 3 દુ 6, તો 3 ગુણ્યા 2. હવે સ્કૂલમાં અવયવીકરણ કરતા ને એની સિસ્ટમ શું હતી, તો એ લોકો આપણને છૂટ આપતા કે ભાઈ તમારે જેમ ભાગ પાડો એમ ભાગ પાડો, પણ છેલ્લે શું કરવાનું, તો કે આ અવયવીકરણ થઈ ગયું પછી નાના નાના આંકડાઓ બધા આગળ આવે અને મોટા મોટા આંકડાઓ બધા પાછળ આવે. આપણે એવું કંઈ કરવાની જરૂર નથી. એવું કેમ, હું તમને સમજાવું કે કોઈ પણ વ્યક્તિ અલગ અલગ રીતે અવયવીકરણ કરે ને તો છેલ્લે બેનો જવાબ એક સરખો લાગવો જોઈએ. જો અહીંયા કેવું છે 2 2 3, અહીંયા 3 2 2, તો મજા ઓછી આવે. પણ જે સ્કૂલની સિસ્ટમ છે એ ફોલો કરો કે નાના આંકડાઓ બધા આગળ હોવા જોઈએ, મોટા આંકડાઓ પાછળ હોવા જોઈએ, તો અહીંયા નાનો આંકડો આગળ છે ને મોટો આંકડો પાછળ છે. અહીંયા એવું કરવાનું હોય તો નાના આંકડા બગડો તો 2 વખત બગડા છે, 2 બગડા લખી નાખો અને એક તગડો લખી નાખો, તો એ તમે પાછળ લખો તો જવાબ હવે બેનો એક સરખો લાગે. દીપભાઈ બરોબર છે? પરફેક્ટ, તમે કીધું તો બરોબર જ હશે. ચલો હવે આગળ વધીએ. આ સમજાઈ ગયું? હજી 1 2 એક્ઝામ્પલ સમજાવું? ક્લિયર છે ને? આપું 2 3 એક્ઝામ્પલ તમને? સરસ. બુકમાં એક્સરસાઇઝ એ, એક્સરસાઇઝ એ પેજ નંબર 42, 25 16 81 52, 25 16 81 52, પછી 105 અને 168, આટલી સંખ્યાનું અવયવીકરણ કરવાનું તમારે. 3 ને 3 6 संख्याओं, 5 मिनट आपका समय शुरू होता है अब. શું કે છો ઓનલાઈન વાળા મિત્રો? સર 4 માં 2 3 ના આવે એટલે મોતીભાઈ? વાહ કશ્યપભાઈ, તમારી ડિમાન્ડ વધી રહી છે. સર ફાસ્ટ ચાલે છે, સ્લો ચલાવો. વિષ્ણુભાઈ હાવ સ્લો છે મારા વાલા. ફાસ્ટ ચાલે છે ભાઈ? જયભાઈ ફાસ્ટ ચાલતું હોય એવું લાગે છે. સારું વિષ્ણુભાઈ, થોડી સ્પીડ ધીમી કરું. હા, જિગ્નેશભાઈ. હા પ્રેમલભાઈ, 6 48 પણ કરાય માર ભાઈ. કોઈ પણ સિસ્ટમમાં છેલ્લું સ્ટેપ આપણા બંનેનું સરખું જ આવશે. પેજ નંબર 42 મહિપતભાઈ, પેજ નંબર 42 પર एक्सरसाइज ए. पेज नंबर 42 एक्सरसाइज ए. કોઈ પણ એક જ ભાગ પાડવાના. 16 ના તમે 2 અઠ્ઠા 16 ભાગ પાડો એટલે ચોકો ચોકો 16 ભાગ નહીં પાડવાના. હું તમને સમજાવવા માટે બંને રીતે ભાગ પાડેલા, તમારે કોઈ એક જ સિસ્ટમ ચલાવવાની. 16 ના ભાગ પાડવા છે ને, આ ચેક નાખો બધું. કોઈ ઘડિયામાં આવે 16? કયા? 2 8 જા તો ડિવાઈડ કરો, 2 8 જા. બસ ધેટ્સ ઇટ. હવે ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાતી મીડિયમ? ઓકે.
કેટલી સંખ્યાઓ આવશે બધી અવિભાજ્ય હશે. બુક ના હોય અલ્પેશભાઈ તો બોર્ડ પર મેં આંકડા એટલે જ લખ્યા છે મારા વાલા કે તમે આરામથી એને ડિવાઈડ કરી શકો. નહીં બુક નથી જ, આપણે લોકોએ મેથ્સની બુક કોઈને પણ નથી મોકલાવેલી, એટલે બુક નથી એવું કહેશે જે લોકો પાસે નથી, તો એના માટે હું બોર્ડ પર જ લખું છું. એટલે એનો આન્સર તમે નહીં આપો તો ચાલશે. નૈનાબેન એકડો ક્યાંય નહીં આવે, કેમ કે એકને તો આપણે ગણતા જ નથી. જી હિતેશભાઈ સમજાવું. કાજલબેન ને કહી દો ને ડિફિકલ્ટી મોકલી દો જે ના આવડે. બરોબર જ છે, પણ અહીંયા વચ્ચે ગુણાકાર લખવાનો ને, વચ્ચે ગુણાકારની નિશાની કરવાની. યસ. શું કહો દીપકભાઈ, 168 માં ડખા થયા. ओके चलिए मार भाई 25 ना भाग पड़ी अपन 25 5 गुणिया 5 अहियां कोई एक नहीं लख्यो केम के तमे एक लखो छो तो ये विभाजन करो एमा एक ना आवे नकर तो गाड़ी कोई दी पूरी ज ना थाय कि 5 गुणिया 5 5 ना भाग पड़े 1 गुणिया 5 અને આના પાછા ભાગ પડે 1 ગુણ્યા 5 તો પાછા 1 એમ નેમ લખવા 5 ના પાછા ભાગ પડે 1 પંચુ 5 પાછા એક આના 1 પંચુ 5 તો આ પૂરું જ નહીં થાય કોઈ દિવસ. એટલે એકડો કોઈ દિવસ ક્યાંય વિભાજન કરતી વખતે નહીં લખાય, નહીતર એ ચાલ્યા જ કરશે. દીપભાઈ 16 4 દૂડી 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 પરફેક્ટ. 81 81 બેનો માંથી કોઈ બેન 81 ના કલ્પના બેન 90 90 81 પછી આનો આગળ કઈ ભાગ પડે શું? હા એટલે છેલ્લું જે સ્ટેપ હોય ને એ જ લખાવો બેન મને કે આ 9 છે એની જગ્યાએ 3 ગુણ્યા 3 થશે અને બીજો નવડો હતો એની જગ્યાએ 3 ગુણ્યા 3 થશે તો 4 તીડી બેન 52 લખાવો. પરફેક્ટ. મને આવી ટેવ છે, તમે સાચા જ છો, પણ મને નાના આંકડા પહેલા લખવાની ટેવ છે એટલે હું આવી રીતે લખું 2 ગુણ્યા 2 ગુણ્યા 13. તમારા આંકડા ગમે તેમ આગળ પાછળ થતા હોય તો ઇટ્સ ઓકે, એનાથી કોઈ ફરક ના પડે. આગળ સમજાવીશ પણ અત્યારે બોલી દો. ગુણાકારને ક્રમનો ગુણધર્મ ના નડે, મતલબ ક્રમ બદલાય તો જવાબ ના બદલાય, તો એ ક્રમનો ગુણધર્મ છે. ક્રમ બદલાય તો જવાબ બદલાય, તો ત્યાં ક્રમનો ગુણધર્મ નડે છે એવું કહેવાય કે ભાઈ ક્રમ પ્રમાણે જવાબ બદલાશે. જ્યારે ગુણાકારને ક્રમનો ગુણધર્મ ના નડે, તમે 2 ગુણ્યા 2 ગુણ્યા 13 કરો કે 13 ગુણ્યા 2 ગુણ્યા 2 કરો કે 2 ગુણ્યા 13 ગુણ્યા 2 કરો, ગમે તે કરો કોઈ ફરક નહીં પડે. ઓકે, આપણે આગળ ભણીશું, લખીશું બી ખરા. યસ સર. ના માં ભાઈ 105 બેઠા બેઠા જ 7 ગુણ્યા 3 ગુણ્યા 5 હાવ સાચું છે. અને ક્યાં ગયા પેલા ભાઈ? ત્યાં તમારા બાજુમાં બેઠા હતા એ ભાઈ ક્યાં ગયા? આ તમે મળી ગયા. યસ મારા ભાઈ, તમારું નામ? જયેશભાઈ. 168 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 ગુણ્યા 7. જોરદાર. એક પણ એક્ઝામ્પલ કોઈને બોર્ડ પર સમજવું પડે તો મને કહી દો કે આ સમજવું પડશે. 168 168 ચલો 168 હું સમજાવું છું અને એકદમ ચકલીની રીતે સમજાવું છું, મને કાંઈ નથી આવડતું. તમે જો અહીંયા દરેક જગ્યાએ ઘડિયા અને ચાવીઓ કામ લાગશે. 168 ને કોની ચાવી લાગે? સૌથી હેલી ને સૌથી નાની ચાવી ચાલુ કરવાનું. શું આને 2 ની ચાવી લાગે? હા, મતલબ આને 2 થી ભગાશે તો સાઈડમાં જઈને આને 2 થી ભાગી નાખવાનું. એમને એમ ખબર પડે તો બહુ સરસ, ને તો ભાગાકાર કરો 2 8 16 16 થોડ જાય 0 8 ઉતરે 2 ચોખ્ખું 8 એટલે 84 થશે. તો આના ભાગ પડશે 2 ગુણ્યા 84. આપણે એવી વાત થઈ છે કે આ બેયનો ગુણાકારમાં આ ઉમેરો, સોરી એટલે જે શેષ આવતી હોય ઉમેરો એટલે આ મળી જાય. ભાજક ગુણ્યા ભાગફળ ભાગ્યા શેષ એટલે આ મળી જાય. તો શેષ જ્યારે 0 વધે ત્યારે તમે સીધો આ બેયનો ગુણાકાર કરી શકો.
2 ગુણ્યા 84 થાય એટલે 168 થાય. હા ભાઈ, ઓકે. હવે આ બગડો હું એમને એમ લખું છું અને 84 ના કઈ ભાગ પડે? કોઈ ઘડિયામાં 84 આવે સર? હા ભાઈ, ના અમે અમે 3 જણા જ ગણીએ, બીજું કોઈ નહીં. યસ સર, 84 કોઈ ઘડિયામાં આવે? સોરી, 42 દુ 84, ચલો ચાલશે. 84 ના હજી 84 બેકી સંખ્યા છે એટલે 2 થી ભગાય, તો 2 ગુણ્યા 42 કર્યા. હવે આ બગડો એમનેમ ગુણ્યા આ બગડો એમનેમ ગુણ્યા 42 કોઈ ઘડિયામાં આવે? 6 સત્તા 42, ભાઈ ભાઈ 6 ગુણ્યા 7. હવે આ બગડો એમનેમ, આ બગડો એમનેમ, આ છગડાના ભાગ પડે છે? 3 દુ 6, રાઈટ? અથવા તો 2 તરી 6, 2 ગુણ્યા 3. નાનો આંકડો આગળ લખું છું, મોટો આંકડો પછી લખું છું. પછી આ હાથના કઈ ભાગ પડે તો કે ના, તો એમને એમ લખ. થઈ ગયું 168. તો તમે જો અહીંયા ઘડિયા અને ચાવી બંને કામ લાગે છે. જો આટલેથી જ તમને 84 એટલે 12 + 84 ખબર પડી જાય તો પછી ભાગાકાર ના કરવો પડે કે ખૂણો પકડીને 84 ભાગ્યા 2 કરો ને પછી ભાગાકાર કરો. એ ટાઈમ ટેકિંગ પ્રોસેસ છે. જો આ વસ્તુ ખબર હોય તો તમે ડાયરેક્ટ અપ્લાય કરી શકો છો. બીજી વસ્તુ આના કરતા ફટાફટ ગણતરી કરવી હોય તો મને તો ચોખ્ખું દેખાય કે 8 દુ 16 અને 8 એક 8, અને 8 થી ભગાય. તો હું 8 થી ભાગું તો 8 દુ 16 અને 8 એકા, સોરી ભાગાકાર કરો એટલે 8 એક 8, 8 દુ 16, 16 માં થોડો 0 આંકડો નીચે ઉતરે તો 8 એક 8, તો 21 ગુણ્યા 8 થાય. હવે થોડા ટાઈમ પછી એટલે કે અઠવાડિયા 10 દિવસના અંદર તમને ખબર પડી જશે કે 8 એટલે 2 નો ઘન કહેવાય. જ્યારે આપણે વર્ગ અને ઘન વાળું ચેપ્ટર પૂરું કરીશું નેક્સ્ટ વીકમાં, ત્યારે ખબર પડી જશે કે 8 એટલે 2 નો ઘન કહેવાય. તો 8 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 21 એટલે 3 સત્તા 21. તો એક બે જ સ્ટેપમાં તમારો જવાબ આવી જશે. તો તમારે અલગ અલગ નાના નાના આંકડાઓના ભાગ આવી રીતે નહીં પાડવા પડે. ઓકે છે? સરસ. તો હવે હું અહીંથી પાછો આવું છું છેદ ઉડાડવામાં. હું તમને એવું કહું કે 24 ગુણ્યા 13 ગુણ્યા 17 ભાગ્યા 17 ગુણ્યા 36 ગુણ્યા 13. તો મારા ભાઈ છેદ ઉડાડો. પરફેક્ટ. આ 13 ઉડી જાય, આ 17 ઉડી જાય. તો હવે જવાબ શું આવશે? તો કે 24 ડિવાઇડેડ બાય 36, 24 ભાગ્યા 36. પણ અહીંયા દાખલો હજી પૂરો ના થાય. કેમ? સમજો. 24 નું અવયવીકરણ શું થાય? જે ભાગ પાડ્યા તમે અત્યારે, જે અવયવીકરણ શીખ્યા એ પ્રમાણે 24 નું અવયવીકરણ શું થાય? તો કે 24 એટલે તમે જો, હું મોઢે અવયવીકરણ કેવી રીતે કરું છું? હું નાના નાના અવિભાજ્ય આંકડાઓ આમાંથી કાઢતો જાઉં કે 24 માંથી બગડો નીકળે તો વધે કેટલા? 12. 12 માંથી બગડો નીકળે તો વધે કેટલા? 6. 6 માંથી બગડો નીકળે તો વધે કેટલા? તો કે 3. આ 24 નું અવયવીકરણ થયું કહેવાય કે 2 દુ 4, 4 દુ 8 ને 8 તરી 24. જેવી રીતે તમે હમણાં 5 આંકડાઓનું અવયવીકરણ કર્યું, મેં એવી જ રીતે આનું અવયવીકરણ કર્યું. પણ હું બહુ હોશિયાર છું એટલે મારે એક જ સ્ટેપમાં આવે છે, એવું નથી. પ્રેક્ટિસ કરવાથી તમારે સિંગલ સ્ટેપમાં આ વસ્તુ આવી જાય. હું શું કરું છું? અવિભાજ્ય આંકડાઓ કાઢતો જાઉં. અવિભાજ્ય આંકડાનું લિસ્ટ લખાવવાનું ચાલુ કરો તો સૌથી પહેલા કયો આવે અવિભાજ્ય આંકડો? 2, એના પછી 3, એના પછી, બરોબર છે? સો આવી રીતે હું પકડતો 7. ઓકે, તમે બોલ્યા લખીને તમને ખોટું ના લાગે. ઓકે, આવી રીતે આવા અવિભાજ્ય આંકડાઓ છે તો હું એ અવિભાજ્ય આંકડાઓ એમાંથી કાઢતો જઉં છું. શું? ફરીથી હવે 36 લખાવું. 36 એટલે શું? એમાંથી બગડો કાઢી નાખું તો વધે કેટલા? 18. જેટલી વાર બગડો નીકળે ને એટલી વખત બગડો કાઢી જ નાખવાનો. આમાંથી બગડો 18, 18 માંથી હજી બગડો નીકળે તો 9, 9 માંથી બગડો નીકળે હવે ના નીકળે. 9 ને તમે 2 થી ના ભાગી શકો તો એને 3 થી ભાગો. 9 ને 3 થી ભાગો એટલે 3 ગુણ્યા 3. અને આ જે કાંઈ મેં કર્યું એ ખબર ના પડે તો પછી પ્રેમથી આ પ્રોગ્રામ ચાલુ કરી દેવાનો. 36, 4 9 36, પછી 4 એટલે 2 ગુણ્યા 2 અને 9 એટલે 3 ગુણ્યા 3. તો છેલ્લે પછી એની જ વસ્તુ આવશે જે મેં કીધી. ટૂંકમાં મેં અવયવીકરણ કર્યું છે, બીજું કઈ નથી કર્યું. દીભાઈ બરોબર છે? ઓકે. હવે આ અવયવીકરણ કરી નાખ્યું તો હજી હવે આમાં કઈ છેદ ઉડે છે? તો ઉડાડી દેવા પડે માર ભાઈ. આ બગડો ઉડી જાય, આ બગડો ઉડી જાય, આ તગડો ઉડી જાય તો વધે શું? તો કે 2/3. આ તમારો જવાબ આવી જશે. તો 24/36 ના નહીં, ધ રાઈટ આન્સર ઇઝ 2/3. આગળ આપણે અપૂર્ણાંક શીખીશું ત્યારે ફરીથી વાત આવશે કે આને આ અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ કહેવાય.
રાઈટ, સ્મોલેસ્ટ ફોર્મ ઓફ ફ્રેક્શન એવું કહેવાય. ઓકે, હવે તમારામાંથી અમુક લોકોને ઘડિયા જોરદાર આવડતા હોય ને તો પછી આ મજૂરી ના કરવી પડે. કેવી રીતે? તો કે જો આ 24/36 વધ્યા હતા, જો તમને અહીંયા જ ડાયરેક્ટ એવી ખબર પડે કે આ 12ના ઘડિયામાં 24 આવે અને 12ના ઘડિયામાં 36 આવે, તો આ બધી મજૂરી ના કરવી પડે. 24 ની જગ્યાએ તમે લખી શકો 2 × 12 અને 36 ની જગ્યાએ લખી શકો 3 × 12. પછી આ 12 ને આ 12 સીધા ઉડી જાય તો જવાબ આવશે 2/3. તો જો ઘડિયા તમારા સ્ટ્રોંગ હોય તો તમે આ બધું ધડાધડ ઉડાડી શકો છો. તો તમારા ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરવાની જરૂર ના પડે. ઓકે છે? અને ઇનડાયરેક્ટલી આ શું છે, હું બીજી એક વસ્તુ જોડે આને કનેક્ટ કરવાનો ટ્રાય કર્યો. ગુસા યાદ છે? ગુસા કે 24 અને 36 ને કેનાથી ભગાય, આનો ગુસા કેટલો થાય? તો આપણે શું કરતા હતા? ડિફરન્સ થી ભાગતા હતા. બેનો ડિફરન્સ કેટલો છે? 12. તો એ વખતે તમે 12 અહીંયા સાઈડમાં લખતા હતા. પછી કેટલાય ભાગ ચાલે? 12 દુ 24 અને 12 તરી 36. તો આ એ જ વસ્તુ સાચું કહું કે ખાલી જે ગુસા છે એ કાઢી નાખવાનો કે ગુસા 12 ઉડી જાય તો કેટલા વધે? 2 અને 12 ઉડી જાય કેટલા વધે? 3. તો આ તમારો જવાબ આવી ગયો છે. આમાં ગુસા તમે સાઈડમાં લખતા હતા, આમાં ગુસાને કાઢી જ નાખો તમે. અહીંયા છેલ્લે શું વધે છે? બગડો ને તગડો. તો અહીંયા એ જ વસ્તુ છે, બગડો ને તગડો. ધારો કે હું તમને એવું કહું કે 30/45. જો ડિફરન્સ જ પકડવાનો, સીધો એનો ડિફરન્સ જ પકડવાનો. બેન ડિફરન્સ કેટલો? 15. અને ચેક કરી લો 15 ના ઘડિયામાં આવે 15 તો પછી છેદ ઉડાડો અને ભાગ પાડ દો 15 × 2 અને 45 એટલે 15 × 3. તો આ 15 ઉડી જાય. 2/3 જવાબ. હે કે નહીં? રાઈટ. તો ભવ્ય પ્રોગ્રામ ગોઠવવાની જરૂર નથી કે 2 × 3 × 5 આ એનું અવયવીકરણ થયું. પછી 3 × 3 × 5 આનું અવયવીકરણ થયું. પછી 3 આવું બધું ના કરાય. રાઈટ. જો આ બધી તકલીફ તો જ લેવી પડે જો ઘડિયા ના આવડતા હોય. ઘડિયા આવડતા હોય તો બધું ગાયકા ચાલે. બરોબર ને ભાઈ? ઓકે. અચ્છા, હમણાં આપણે આવી રીતે અવયવીકરણ કર્યું હતું 24 અને 36 નું. હવે આપણે એવી વાત થઈ કે આંકડાઓ ઉડે તો ઉપર અને નીચે એક સરખા આંકડા ઉડે. તો એક વસ્તુ ધ્યાન રાખજો કે ઉપરથી એક બગડો ઉડાડો ને તો નીચેથી એક જ બગડો ઉડે. ઉપરથી એક તગડો ઉડાડો ને તો નીચેથી એક જ તગડો ઉડે. એવું ના થાય કે ભરવાડા કીધું સાફ તો કે બધા બગડા સાફ, તગડા તો કે સાફ બધા તગડા. ऐसा नहीं होता है. राइट. ઉપરથી એક બગડો તો નીચેથી એક જ બગડો, ઉપરથી બીજો એક બગડો તો નીચે એક બીજો બગડો, એક જ તગડો તો એક જ તગડો. એવી રીતે જ છેદ ઉડે. રાઈટ. ચાલો એક બીજી વસ્તુ સમજાવી છે એ તમને હું સમજાવી દઉં. પછી 5 દાખલા હું ગણું છું, 10 દાખલા તમે ગણો એટલે ચેપ્ટર પૂરું થઈ જાય. હા, એટલું સિમ્પલ જ છે. ધારો કે હું એવું કહું તમને કે 350 ના, આટલું બધું ના કહું, 30/40 આવું કહું તો ચાવી, જો પહેલા તો ડિફરન્સ કેટલો છે? ડિફરન્સ 10 છે તો 10 છેદ ઉડતો હશે. મોટા ભાગે એવું થશે કે 10 છેદ ઉડતો હશે, નકર પછી 10 ના ટેણિયાઓ પકડવાના. રાઈટ. જેને ગુસાની પૂરતી પ્રેક્ટિસ કરી છે, ક્લાસમાં હાજર હતા, એ બધા મિત્રોને સમજાય છે કે હું શું બોલું છું. રાઈટ. આ બેનો ડિફરન્સ 10 છે. હવે બે 10 ભાગ ચાલતો જશે. 10 તરી 30 ને 10 ચોકુ 40. તો 30 એટલે શું થાય? 10 જ ભાગ ચાલશે. 3 × 10 અને 40 એટલે શું થાય? 10 જ ભાગ ચાલશે. 4 × 10. હવે તમે 10 ઉડાડ દો તો વધે શું? તો કે 3/4. અચ્છા, 10 ની ચાવી શું? છેલ્લો આંકડો 0 હોય તો 10 થી ભગાય. લાસ્ટ ડિજિટ હેઝ ટુ બી 0. તો તમે એને 10 વડે નિશેષ ભાગી શકો. તો અહીંયા તો મને ક્લિયરલી દેખાય છે કે ભાઈ હું આને 10 થી ભાગી શકું છું, આને 10 થી ભાગી શકું છું. તો કોઈ પણ સંખ્યાને 10 થી ભાગવા માટેની એક સિસ્ટમ છે, આખા ગામને ખબર હશે. શું? તો કે છેડેના જે 0 હોય ને સીધા ઉડાડી શકો તમે. એટલે કે આ 30 ના છેડે 0 છે અને 40 ના છેડે 0 છે, તો આ 0 ના 0 સીધો ઉડાડી શકો. તો જવાબ વધે 3/4. ઓકે છે? ધારો કે હું એમ કહું કે 250 ભાગ્યા 350, તો તમે ડાયરેક્ટ આ છેડેનો 1 0 ના 1 0 ઉડાડી શકો. તો જવાબ શું આવ્યો? 25/35. હવે આમાં કઈ છેદ ઉડતો હોય હજી તો ઉડાડવો પડે. છેદ કેટલાય ઉડશે? 5 સીધું દેખાય. કોઈ એમ કે ના ના, મન તો ડિફરન્સ 10 દેખાય છે, તો
પણ 10 ના ઘડિયામાં 25 ને 35 આવતું નથી, તો આપણે એવી વાત થઈ કે 10 નું ટેણિયું લેવાનું. 10 નું સૌથી મોટું ટેણિયું 5. 5 છેદ ઉડે તો કે હા, તો ઉડાડો. કોઈ પણ સંખ્યાનું સૌથી મોટું ટેણિયું ગોતવા માટે એના અડધા કરી નાખવાના. તો આને 5 ઉડે છે તો કે હા, તો આને લખી શકો તમે 5 ગુણ્યા 5, અને આને લખી શકો તમે 5 ગુણ્યા 7. આવું લખી શકાય મીરભાઈ? રાઈટ. પછી આ હરખા આંકડા ઉડાડી દેવાના. એ આંકડાનું વિભાજન એટલે કે અવયવીકરણ, જે લેક્ચરની શરૂઆતમાં શીખ્યા, એ અવયવીકરણ કરી અને પછી કાંઈ ઉડતું હોય તો ઉડાડી દેવાનું, ના ઉડતું હોય તો સીધો જે વધે જવાબ થાય. વાહ, સરસ. અચ્છા, સપોઝ આવું ક્યાંય કે 2500 છેદમાં 5 350, તો આ 1 0 ને આ 1 0 ઉડી જાય. શું ધ્યાન રાખવાનું, છેલ્લે 0 ઉડે તો એક હરખા 0 ઉડે. કે બરોબર કીધું, છેલ્લે 2 0 7 0 7 25 છેદમાં 35 જવાબ, એવું ના થાય. સો ધ્યાન રાખજો, છેડે 0 હોય ને તો જ એક હરખા 0 જ ઉડે. બીજું છેડે 0 હોય ને તો જ ઉડે. આવું કોઈ દી ના થાય કે 250 ભાગ્યા 305 તો કે 0 0 ઉડી ગયો. કોઈ દી ના થાય માય ભાઈ દીપકભાઈ. રાઈટ. આ છેડે હોય ને તો જ ઉડે, આવી રીતે કોઈ દિવસ નહીં ઉડે. આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખજો. છેડે 0 હોય તો જ ઉડે, એક હરખા 0 જ ઉડે, અને 0 જ ઉડે. 260 ભાગ્યા 360 તો કે આ 0 0 ઉડી ગયા અને આ છગડો ઉડી ગયો, 2 ના છેદમાં 3 જવાબ. એવું ના થાય. ધીસ ઇઝ નોટ 6, ધીસ ઇઝ 26. ધીસ ઇઝ નોટ 6, ધીસ ઇઝ 36. રાઈટ. એકલો છગડો અલગ થી હોય, આવું ક્યાંક હોત કે 26 ગુણ્યા 6 અને અહીંયા આપેલું હોત કે 35 ગુણ્યા 6, તો આ એકલો છગડો છે તો છગડો ઉડી જાય. આવો છગડો ના ઉડે કે છેડેનો છગડો 0 જેમ ઉડી જાય. 0 ઉડે છે, એનું લોજિક છે કે 10 નો નિયમ એવું કે છે કે એકમનો આંકડો 0 હોય તો એને 10 થી નિશેષ ભાગી શકાય. એના લીધે 0 0 ઉડે છે. સરસ. હવે તમે જુઓ આની જરૂર ક્યાં ક્યાં કેવી રીતે પડશે. 2-4 રકમ બોલું છું અને એનો સ્ટેપ બનાવું છું અને પછી એને છેદ ઉડાડવાનું. બીજું બધું તમે કઈ નહીં સાંભળો તો ચાલશે, છેલ્લે છેદ ઉડાડું ત્યારે તમારું ધ્યાન અહીંયા હોવું જોઈએ. 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતી એક ટ્રેન એક થાંભલાને 5 સેકન્ડમાં પસાર કરે તો ટ્રેનની લંબાઈ ગોતો. તો જ્યારે ટ્રેન વાળું ચેપ્ટર ચાલશે ને ત્યારે આ સ્ટેપ લખતા તમને એ દિવસે 10 મિનિટમાં ના આવડી જાય ને તો ટકો કરાવી નાખું. 10 જ મિનિટમાં. એટલે 10 મિનિટ હું તમને સમજાવીશ એટલે તમને એ સ્ટેપ આવી રીતે લખતા આવડી જશે. હું 10 મિનિટ સમજાવીશ, પછી તમારે તો 10 જ સેકન્ડ લાગશે આ લખતા. બરોબર છે? ઓકે. સો એના પછી જવાબ કેવી રીતે લાવવો, એના માટે છેદ ઉડાડવાનું જ કામ હશે. કે અહીંયા આને અંશ કહેવાય. અચ્છા, આ આંકડો એમને હુનો લખ્યો હોય કે ક્યાંય લાઈન ના લખેલી હોય તો આને બાય ડિફોલ્ટ અંશમાં જ સમજવાનો. કેમ? તો કે કોઈ પણ સંખ્યાના છેડે 1 હોય એ તમે ના લખો તો ચાલે જયભાઈ. એટલે અહીંયા નીચેનો 1 નથી લખ્યો એટલે 72 છે, એટલે 72 અંશમાં છે એવું કહેવાય દીપકભાઈ. સેમ એવી રીતે 5 છે એના છેદમાં 1 હશે, પણ છેદમાં 1 તમે ના લખો તો ચાલે, એટલે અહીંયા કવિએ ચલાવ્યું છે કે 1 નથી લખ્યો એટલે આ બાય ડિફોલ્ટ અંશમાં છે એવું જ કહેવાય. તો આ અંશ છે ને આ એક જ છેદ છે. તો ક્યાંય કોઈ રીતે છેદ ઉડે? તો ડાયરેક્ટ ના દેખાતા હોય તો ઘડિયા સિસ્ટમ ચાલુ કરવાની. આખા ગામમાંથી તમને છેદમાં એક જ આંકડો દેખાય છે તો છેદનો ઘડિયો બોલવાનો, 18 નો ઘડિયો બોલવાનો અને વિરુદ્ધ બાજુ નજર રાખવાની. હું છેદનો ઘડિયો બોલું તો નજર અંશમાં હોવી જોઈએ, હું અંશનો ઘડિયો બોલું તો નજર છેદમાં હોવી જોઈએ. સૌથી નાનો આંકડો અને આવડતો હોય ને ઘડિયો એવો ચાલુ કરાય. તો અહીંયા મને સૌથી નાનો આંકડો દેખાય 5, અંશમાં 5 છે, હું 5 નો ઘડિયો બોલું, નજર છેદમાં હોવી જોઈએ કે જો આના ઘડિયામાં આ આવે છે તો મેળ પડશે, બાકી નહીં મેળ પડે. હું 5 એક્ઝામ્પલ સમજાવીશ પછી ક્લિક થઈ જશે. 5 નો ઘડિયો બોલું, હું 18 આવે કે નહીં, 5 1 5, 5 2 10, 5 3 15, 5 ચોક 20 ટપી ગયું. તો 5 ના ઘડિયામાં 18 કોઈ દિવસ નહીં આવે. તો હવે નાનામાં નાનો આંકડો 18 છે, તો હવે 18 છેદમાં છે તો નજર અંશમાં હોવી જોઈએ. 18 નો ઘડિયો બોલો, આમાંથી એક આંકડો આવે તો ઊભું રહેવાનું. 18 1 18, 18 2 36, 18 3 54, 18 ચોક 72, 72 પકડાઈ ગયું. 18 ચોક 72, તો સીધા ભાગ એવી રીતે પડશે. 72 ના હું ભાગ પાડી શકું 18 ગુણ્યા 4, તો આ 18 અને આ 18 ઉડી જાય.
મારે હરખા હરખા આંકડાઓ ગમે તેમ કરીને અલગ કરીને ઉડાડી દેવા છે. 72 ના આની વેલ્યુ 72 ની 72 જ રહે, પણ એમાંથી મેં 18 બાર કાઢ્યા. કેમ? તો કે મારે આ 18 ને આ 18 ઉડાડી દેવા છે એટલે. અને આ ખબર કેમ પડે? તો કે એના બે જ રસ્તા, ઘડિયા અને ચાવીઓ. આ બે વસ્તુ ખબર હોય એટલે છેદ ઉડાડવામાં તમારી પેન ક્યાંય ના અટકે. 18 ઉડી ગયો. હવે નીચે કંઈ નથી વધતું, તો ઉપર જેટલા આંકડા વધે છે એનો ગુણાકાર એ આપણો જવાબ. ઉપર વધે છે 5, 4 અને 5, તો 5 ચોકો 20 ને 20 પંચા 100, અંશમાં 100 અને નીચે કંઈ નહીં એટલે 1, જે હું ના લખું તો ચાલે. એટલે જવાબ આવશે 100. 35,000 રૂપિયાનું 20% લેખે 4 વર્ષનું સાદું વ્યાજ કેટલા રૂપિયા થાય? હવે શું? તો કે છેદ ઉડાડો એટલે જવાબ. હવે છેદ કેવી રીતે ઉડાડીશું આપણે? તો કે છેદમાં ડબલ ઝીરો છે, તો આનો આ છેડેના ડબલ ઝીરો ને આના છેડેના ડબલ ઝીરો ઉડાડવા હોય સીધા ઉડી શકે. યા તો તમે એવું કરી શકો કે આના છેડેનો 1 ઝીરો છે એ ઉડી જાય, આના છેડેનો 1 ઝીરો ઉડી જાય. હવે આ 10 જ છે અને આ બગડો જ છે, તો 10 નો છેડેનો ઝીરો અહીંયા છેડેના ઝીરો જોડે ઉડી જાય. હવે તમે આનો ગુણાકાર કરો, જે આવે જવાબ 3,500 એટલે 3500 ગુણ્યા 2 એટલે એના ડબલ. 3500 ના ડબલ 7,000 થાય. હવે આ 7,000 માં તમને બધાને ખબર હશે, નહીં ખબર હોય તો અલગ દિવસે ક્યારેક ચર્ચા કરીશું કે 7,000 ગુણ્યા 4 તમારે કરવા હોય તો જીરો ગુણાકારમાં કોઈ દી તમને હેરાન ના કરે. આ 3 જીરો સીધા જવાબમાં આવી જાય અને તમારે ખાલી 7 ચોકું 28 એ આગળ લખી નાખવાનું, તો જવાબ આવશે 28,000. ઓકે છે? 15% લેખે 2 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત 900 રૂપિયા હોય તો મૂડી ગોતો. એ દિવસે આ લખતા આવડી જશે. હવે તમારે ધ્યાન હવે જ રાખવાનું છે કે 900 ગુણ્યા 100 ગુણ્યા 100 ભાગ્યા 15 ગુણ્યા 15, તો કેવી રીતે છેદ ઉડશે? 15 છક 90, બરોબર છે. હવે કોઈ એમ કે આમાં ક્યાંય 90 તો દેખાતા જ નથી, તો આ જીરો છેડેનો છે ને એને તમે સાઈડમાં રાખવો હોય તો રાખી શકો અને 15 છક 90 થાય. તો આ જે 90 છે આ 900 ના ભાગ કેવી રીતે પડે? તો 15 છક 90 એટલે તમે 15 ગુણ્યા 6 આવી રીતે લખી શકો. હવે આ જે વધારાનો જીરો છે ને એ તમે આના પાછળ કાં તો આના પાછળ લગાવવો હોય તો બિંદાસ લગાવી શકો, તમને કોઈ ના પાડે. મારે 15 ની પાછળ જીરો લગાવવું ને તો 150 ગુણ્યા 6 થઈ જાય અને આની પાછળ જીરો લગાવું તો 15 ગુણ્યા 60 થઈ જાય. મારે આ 15 ને 15 ઉડાડી દેવાના છે એટલે હું જીરો આને આપીશ, તો પેલું 150 ના થાય 15 જ રહે, તો હું આ ઇઝીલી 15 15 ઉડાડી શકું. હજી આ 60 ના ભાગ પાડે 15 ચોખ્ખું 60, તો આ 60 ના હું ભાગ પાડી દઈશ 15 ગુણ્યા 4 અને પછી આ 15 અને આ 15 ઉડાડી દઈશ. હવે છેદમાં બધું સાફ થઈ ગયું, કશું જ નથી વધતું, એટલે અંશમાં જેટલા આંકડા વધે છે એનો ગુણાકાર એ મારો જવાબ થશે. તો અંશમાં વધે છે શું? 4 ગુણ્યા 100 ગુણ્યા 100. મેં તમને હમણાં કીધું એવી રીતે કે કોઈ પણ સંખ્યાના ગુણાકારના છેડેના જીરો તમને હેરાન નહીં કરે. તો આ ગુણાકારમાં છેડે જીરો છે અહીંયા 2, તો એ સીધા જવાબમાં લખી દો. આ છેડેના 2 જીરો છે સીધા જવાબમાં લખી દો અને જે વધે એનો ગુણાકાર કરી નાખો. 4 એકા 4 એકા 4 અને હંમેશા આગળ લખાય. તો તમારો જવાબ આવી ગયો 40,000, 40,000. ઓકે છે? સરસ. 350 ભાગ્યા 7 આવું હોય તો મિહિરભાઈ છેદ ઉડાડી આપો. ખોટા માણસ પૂછાઈ ગયું જયભાઈ. 5 સત્તા 35, તો 7 ના ઘડિયામાં તમને 35 દેખાય છે, તો આ જીરો ને થોડીક વાર હોલ્ડ ઉપર રાખો અને તમે 35 પકડી શકો. 35 ના સીધા ભાગ પાડી શકો તમે 7 ગુણ્યા 5 આવી રીતે ભાગ પાડો. હવે આ જીરો તમને મજા આવે એને આપી શકો. હું હાથડાને જીરો આપી શકું, પાંચડાને આપી શકું. હું અત્યારે પાંચડાને આપીશ, કેમ? તો કે મારે હાથ ઉડાડી દેવા છે, તો હાથડાને એકલો જ રાખવો છે. તો ધ રાઈટ આન્સર ઇઝ 50. ઓકે છે? સરસ. હું એમ કહું કે 42 ભાગ્યા 7, તો તમને મને ખબર છે કે જવાબ 7 છક 42 સીધો આવશે. પણ હું એક બીજી વસ્તુ સમજાવવા માંગુ છું કે તમે 42 ના ભાગ પાડશો તો શું થશે? 7 ગુણ્યા 6 આવું કરશો તમે. હવે આ 7 અને આ 7 ઉડી જશે તો જવાબ આવશે 6. પણ એક બીજી વસ્તુ બી તો તમે કરી શકો, ડાયરેક્ટ છેદ ઉડાડવા હોય તો ઉડાડી શકો. હું જે હવે બોલું છું જેને સમજાય ને બહુ સરસ, ના સમજાય તો પેલા ભાગ પાડવા વાળી આ સિસ્ટમથી ગણવાનું.
અધરવાઇઝ તમે શું કરી શકો, 7 6 42, એટલે 7 નો ઘડિયો બોલો ને તો 42 આવે. તો હું શું બોલું છું, 7 6 42 આવી રીતે બોલું છું, મતલબ આ બે નો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ આ. તો મને હાથલો અને 42 આ બે દેખાય છે, તો જે દેખાય ને એને ઉડાડી દેવાનું, જે વધે એ લખવાનું. 7 6 42, તો મને સાતડો ને 42 દેખાય છે, આ બે ને ઉડાડી દઈશ. આ છગડો વધે છે એ લખવાનો. છગડો કઈ બાજુ લખાય, તો કે હંમેશા આ બે માંથી જે મોટી સંખ્યા હોય ને એ બાજુ લખાય. 42 મોટી સંખ્યા છે એટલે છગડો ઉપરની સાઈડ લખાય. હું શું કહેવા માંગુ છું કે ક્યારેય આવી રીતે આપે કે 55 ભાગ્યા 11, તો મને ખબર છે કે 11 ના ઘડિયામાં 55 આવે, 11 5 55, તો શું થશે કે આના ભાગ પાડું ને 11 ગુણ્યા 5, તો આ 11 ને આ 11 ઉડી જશે અને વધશે ઉપર ખાલી 5. તો એ તમે ડાયરેક્ટ લખી શકો, એનાથી તમારી સ્પીડ ઇમ્પ્રુવ થશે. અને જો અત્યારે શીખતા હોય તો અત્યારથી આવી જ ટેવ પાડો, તો પહેલેથી એ પેટર્ન જ બને કે 11 5 55 આવી રીતે જ છે ઉડાડવાની ટેવ પાડજો. જેને આવડે છે એ બધા મિત્રો આવી રીતે ઉડાડતા હશે હું માનું છું. ઓકે, જેને આવડતું હશે એને કદાચ થોડો લોડ આવતો હોય અથવા તો થોડું હું ખેંચું છું એવું લાગતું હોય, પણ મને 100% ખબર છે કે કાલે પરમ દિવસ આવતીકાલથી જ હું જે ચેપ્ટર શીખવાડીશ ને કાલથી જ મને આની જરૂર પડવાની ચાલુ થઈ જવાની છે. અને 50% મિત્રોને આમાં જ તકલીફ પડે છે, 50% કરતા વધારે મિત્રોને છેદ ઉડાડવામાં તકલીફ પડે છે. અને જો આ વસ્તુ હું અત્યારે વ્યવસ્થિત નહીં સમજાવું ને તો એ લોકો આખી બેચ પૂરી થાય ને ત્યાં સુધી હેરાન થશે, અને આઈ ડોન્ટ વોન્ટ કે કોઈ એમાં હેરાન થાય. રાઈટ, તો હજી પ્લીઝ કહું છું કે છેદ ઉડાડતા નહીં આવડતું હોય તો હું શીખવાડીશ, પણ હું બાજુમાં આવ્યો ને હું તમને એવું કહું 42 ના ભાગ શું પડે, પછી તમે માથું ખંજોળો તો પછી હું જતો રહીશ ત્યાંથી. તમને ખબર હોવી જોઈએ કે 7 6 42 થાય, 21 2 42 થાય, 14 42 થાય, બધા 42 ખબર હોવા જોઈએ. ઓકે, ચોત્રીસ ગુણ્યા 11 ગુણ્યા 19 હે 17 ગુણ્યા 55 ગુણ્યા 57. સૌથી નાનો આંકડો દેખાય ને એનો ઘડિયો બોલવાનું ચાલુ કરવાનો. ભાઈ સૌથી નાનો આંકડો 11, 11 નો ઘડિયો બોલવાનું ચાલુ કરવાનો. 11 અંશમાં છે તો નજર છેદમાં રાખવાની. 11 નો ઘડિયો બોલો, નજર છેદમાં રાખો. 11 5 55 આ આંકડો પકડાય છે. 11 5 55 તો ડાયરેક્ટ છેદ ઉડાડી શકો, અધરવાઇઝ ભાગ પાડવા હોય તો મને કઈ વાંધો નથી. હું આગ્રહ રાખું છું કે ડાયરેક્ટ ઉડાડો. આ 55 ના ભાગ પડે 11 ગુણ્યા 5, પછી આ 11 ને 11 ઉડી જાય. ઓકે બેન, હવે બીજો કોઈ નાનો આંકડો દેખાય તમને? 17 દુ 34, તો આ છેદવાળો આંકડો છે. હવે સૌથી નાનામાં નાનો આંકડો દેખાય 17, અને 17 નો ઘડિયો એટલે 17 છેદમાં છે, તમે એનો ઘડિયો બોલો તો દીપભાઈ નજર અંશમાં હોવી જોઈએ ખાટા ખાટા કે આ 17 દુ એટલે બગડો જે છે એ તમે બગડો બોલો 17 2 34, બગડો નથી દેખાતો તો બગડો મોટા આંકડા બાજુ લખવાનો, 17 2 34, તો 17 દુ 34 થયા. અને એવી જ રીતે મારા ભાઈ 19 તરી 57, 19 નો ઘડિયો બોલો 57 લાવવાનું છે. 19 તરી 57. હવે અંશમાંથી બધું સાફ થઈ ગયું, સોરી ના છે હજી આ બગડો છે, નીચે પાંચડો છે અને આ તગડો છે. તો આટલી વસ્તુ વધી, ક્યારે એવું લાગે કે અહીંયા ખીચડી થઈ ગઈ મજા નથી આવતી તો અલગથી લખી નાખવાનો, ઉપર બગડો, નીચે પાંચડો અને તગડો. હવે પાંચડાના કઈ ભાગ પડે તો કે ના, તગડાને કઈ ભાગ પડે તો કે ના, બગડાને કઈ ભાગ પડે ના, એકેના એકે ભાગે નથી પડતા ને કઈ ઉડતું નથી, તો દાખલો પૂરો. ઉપર શું વધે, બગડા ને બગડો, નીચે શું તો કે 5 તરી 15, તો જવાબ આવશે 2/15. ઓકે હે, ચલો હજી બીજા 5 એક્ઝામ્પલ હું ગણું, પછી તમને લોકોને 5-10 દાખલા ગણવા માટે આપું છું. 24/80 ફર્સ્ટ એક્ઝામ્પલ. સેકન્ડ હું ગણું છું 12/11 ગુણ્યા 33/18. 13/170 ગુણ્યા 420/39 ગુણ્યા 510/21. ચલો હું ગણતો જઉં છું, જેને પૂછું એ લોકો હેલ્પ કરતા જાઓ પ્લીઝ મને. માર ભાઈ હા ના, તમને હમણાં પૂછું ને તમારા પાડોશી, સર આ દાખલો ગણાવો. આને ચાલુ કેવી રીતે કરીશ?
8 તરી 24 બરોબર છે, પણ પહેલું કામ હંમેશા શું કરવાનું ખબર છે? જીરો ઉડાડવાનું કામ પહેલા કરવાનું, કે પહેલા છેડેનો જીરો ઉડી જાય પહેલા ઉડાડવાનો. હવે 8 તરી 24 થાય, સાચી વાત. તો 8 તરી 24, આ જે જીરો વધે છે ને પ્રેમથી આની પાછળ લાગી જાય, સો જવાબ આવશે 30. આઈ હોપ આ શું કર્યું એ બધા સમજ્યા હશે. કોઈ એમ કહો કે રિપીટ કર, તો હું રિપીટ કરું. નહીં? ઓકે હા ભાઈ, આગળ આવો ને બીજું. પરફેક્ટ. જો સૌથી નાનો આંકડો આમાં દેખાય 11, એટલે છેદમાં 11 છે. છેદનો ઘડિયો બોલો તો નજર અંશ સામે હોવી જોઈએ, કેમ કે અંશમાંથી એક અને છેદમાંથી એક આંકડો ઉડાડવાનો છે. 11 તરી 33, તો 11 તગડો મોટા આંકડા બાજુ લખાય, 11 તરી 33. પછી તમારે જ ગણવાનું. પરફેક્ટ. હવે આ 12 અને 18 આમાંથી એકેયના ઘડિયામાં એકેય નથી આવતું, યા તો પછી તમે ડાયરેક્ટ આવું કરી શકો, 3 ના ઘડિયામાં 18 આવે. રાઈટ? બીજી રીતે પછી ગણો, પહેલા તમે કહો છો એમ જ ગણાવો. 12 એટલે શું થશે? 6 ગુણ્યા 2 ભાગ પાડું, અને 18 ના શું ભાગ પડશે? તો કે 6 ગુણ્યા 3 ભાગ પાડો. હવે હવે આ છગડો અને આ છગડો ઉડી જાય, આ તગડો અને આ તગડો ઉડી જાય. પછી નીચે બધું સાફ થઈ ગયું, એટલે દાખલો પૂરો. ઉપર ખાલી 2 વધે છે, તો ઉપર 2, નીચે કઈ નહીં, એટલે 1 એ ના લખું તો ચાલે. ઓકે. કોઈને એવું ખરું મારે ગણો એવું કોઈ ખરું? યસ માં ભાઈ. હા ગણાવો ના, પાછળ. હા હા હા, તમે જ પહેલા 0 0. કયો 0 ઉડાડું? મારે ઈચ્છા હોત તો તમને શું કામ પૂછે? તમને પૂછું, તમારી ઈચ્છા નજર રાખવા. મારી ઈચ્છા છે કે આ જીરો ના જીરો બધા ઉડાડ દઉં. મારી ઈચ્છા છે કે આ જીરો ના જીરો ઉડાડ દઉં. બરોબર છે ને? હવે આવું ના થાય પેલા. ઓકે, હવે કહો, તમે કહો એ 0 ઉડાડો. પરફેક્ટ. ઉપરથી 1 0, નીચેથી 1 0 ઉડે. હા, હવે 17 તરી 51. 17 તગડો મોટા આંકડા બાજુ અને 51. ઝેરી એકદમ. 21 દુ 42, તો આ 42 ના ખાલી ભાગ પડશે. ભાઈબંધને દેખાયું કે 21 દુ 42, આના ડબલ આ છે, તો 42 ના ભાગ પડ્યા 21 ગુણ્યા 2, અને 0 પ્રેમથી આની પાછળ લાગી જશે, એટલે 21 21 ઉડી જાય. અને જો આવું ના કરવું હોય તો ડાયરેક્ટ 21 દુ 42, અને જે 0 વધે પ્રેમથી આની પાછળ લાગી જાય, તો અહીંયા 20 આવે. હવે માર ભાઈ કોક બોલ્યું આ બાજુ, બેનોમાંથી કોક બોલ્યું. પિસ્સા. કોણ બોલ્યું કહી દો પ્રેમથી. 20 રૂપિયા માટે આવો પેલું એ ના કરો. ચલો વાંધો નહીં. યસ માર ભાઈ. 13 તરી 39, પછી આ 3 અને આ 3 ઉડી જાય. હવે આ 20 વધ્યા ઉપર, એ જવાબ. નીચે કઈ નથી વધતું, એટલે 1 ના લખો તો ચાલશે. પરફેક્ટ. શું કરો પત્તા બગાડવા? 80 ગુણ્યા 18 ગુણ્યા 150 છેદમાં 135 ગુણ્યા 144 ગુણ્યા 160. ચલો બોર્ડ પર ધ્યાન આપો ગાઈસ પ્લીઝ. ઓકે, હું જ ગણાવું છું, પ્લીઝ બોર્ડ પર ધ્યાન આપો. તમને ગણવા માટે પછી હું આપું છું બહુ બધા. યસ માર ભાઈ. હા હા હા. કયો? એક જ દેખાય છે નહીં? ઉપર 1 અને નીચે 1, તો 1 1 0 ઉડી જાય. પછી ના ના भाईबंद 20 रुपया થશે હો ભાઈ, પાડોશી હેલ્પ કરી તો. हम सब देख रहे हैं आपको. સર બુક બતાવો ને લ્યો. ઉભાર, મારો ફોટો બતાવું. અઢાર 18 144. પરફેક્ટ. તમે 18 નો ઘડિયો બોલો તો 144 આવે, તો 18 18 144.
અચ્છા હવે બધાને ખબર પડે ને ડાયરેક્ટ ઉડાડવું. દીપભાઈ ડાયરેક્ટ કેમ ઉડાડવું ખબર પડે ને, કેમ કે 144 એટલે 18 ગુણ્યા 8 થવાના છે. તો અહીંથી 18 ને અહીંથી 18 તો ઉડી જ જવાના છે. તો મેં આમાંથી 18 ઉડાડ્યો. હવે આમાંથી જો 18 ઉડી જાય તો વધે શું, તો કે 8. એટલે એવી રીતે ડાયરેક્ટ ઉડાડો. પછી 16 પંચા 80, 16 પંચા 80, કેમ કે આમાં આના ભાગ પડે 16 ગુણ્યા 5, તો 16 ઉડી જાય તો વધશે કેટલા, 5. અહીંયાથી તો ઉડી જ જવાનું છે. પછી જોઈને એમને એમ કે હું હજી આમ જોઉં છું, ત્યાં આમ જોતા હતા હું છે ત્યાં હું જોઈ ગયો. હવે બીજો દાખલો આપો માર ભાઈ, બીજો દાખલો આપો. તાત્કાલિક બનાવવો પડશે મારે. આ એમને એમ ગણ નાખ્યો ને તો હેલો હતો, હવે અઘરો બનાવું છું. હાલો માર ભાઈ, આપણે જ ગણવાનું છે. હવે ક્યાંય નહીં હોય આ દાખલો. ગરમા ગરમ દાખલો બનાવ્યો હાલ જ. સોરી, 450 વાળો 0 ને 90 વાળો 0 ઉડાડી દીધો. 9 પંચા 45, 9 પંચા 45. એ નહીં કે ને કે 20 રૂપિયા લઈશું. તમે એના અમે ના જોવો, તમે બોર્ડ સામે જ જોવો. આ 1 0 ના 1 0 ઉડાડ દો, બરોબર. પછી 13 સત્તા 91 ના 0 પાછળ લાગી જાય તો 70. પછી માર ભાઈ એક આઈડિયો આપું. પહેલું કામ શું કરવાનું ખબર, પહેલા 0 0 ઉડાડવાનું, બીજી બધી વાત પછી. ફરીથી બોર્ડ પર ધ્યાન આપો. પહેલું કામ શું કરવાનું, આ 0 ઉડી ગયા. જ્યાં સુધી 0 દેખાય ને ત્યાં સુધી એ પહેલા ઉડાડવાનું કામ કરવાનું. આ 0 ને આ 0 ઉડી જાય, આ 0 ને આ 0 ઉડી જાય, પછી જ દાખલો ચાલુ કરવાનો. બધા માટે મફત મસાલા. પહેલા બધી જીરી સાફ કરી નાખવાની, મીંડીઓ બધી સાફ થઈ જાય પછી દાખલો ચાલુ કરવાનો. પછી તમે જે કીધું એ વસ્તુ બરોબર. 9 પંચા 45, 13 સત્તા 91, 18 છક 108. હવે નીચે બધું ઉડી ગયું, દાખલો પૂરો. આનો ગુણાકાર કરો એટલે જવાબ 7 પંચું 35, 7 તરી 21, 210. કોઈને એવો કઈ આઈડિયો થયો કે 7 તરી 21 એ શું કર્યું? તો હું ક્યારે કંઈ પણ આવું બોલું ને અને તમને ના સમજાય ને કે યાર આ શું કર્યું, તો મને ઉભો રાખવાનો કે આ શું કર્યું. કે મેં કર્યું 7 પંચું 35 અને પછી હું શું બોલું છું, 7 તરી 21. તો ક્યાં આમાં 7 તરી તો ક્યાંય છે જ નહીં. હે હા, અને બહુ સરસ. એટલે આ 5 મિત્રોને ખબર પડી ગઈ, એ ના પૂછે ને તો ચાલે, પણ બાકી આખા ગામને ખબર નહીં પડી 100 જણાને, તો તમારે પૂછવું જોઈએ કે કેવી રીતે. હજી નહીં પૂછતા, હવે નહીં સમજાવું. ના હવે નહીં શીખવાડો. હું કહું પછી હવે નહીં શીખવાડો. જો 7 પંચું 35, 35 ગુણ્યા 6 છે. હું ફટાફટ સમજાવું છું, ના સમજાય ચિંતા ના કરતા. બેચ પતે 500 વખત રિપીટ કરવાનું છે આ વસ્તુ. બેચ પતે ત્યાં સુધી નહીં શીખવું હોય તો આવડી જશે. એટલે આનો બહુ લોડ ના લેતા. અત્યારે ફટાફટ સમજાવું છું, સમજાય તો વધારી લેજો, નકર મૂકી દેજો. ગુણાકારમાં શું છે, આ 6 ના હું ભાગ પાડીને લખું છું, છગડાને હું લખું છું 2 ગુણ્યા 3. અને હું મગજમાં જ સમજુ છું કે છગડામાંથી બગડો કાઢીને પહેલા આ બેનો ગુણાકાર કરી નાખો. 35 દુ 70 થાય અને 70 ગુણ્યા 3 તો 7 તરી 21 અને પછી પાછળ આ 0 લાગે એટલે 210. તો હું ડાયરેક્ટ આવી રીતે ગણું છું. એટલે એકના ડબલ અને બીજાના અડધા, એવી રીતે હોય. કોઈ સંખ્યાના છેડે 5 હોય ત્યારે તમે આ ટ્રીક લગાવી શકો, ફટાફટ ગુણાકાર થાય. ના સમજાણું હોય જય શ્રી કૃષ્ણ, અત્યારે લોડ ના લેતા, હું સમજાઈ દઈશ તમને બેચ પતે ત્યાં સુધી. હા એવું ચાલે. 6 પંચા 30 સત્તા 210. ઓકે, 7 છક 42 પંચા, એવું કરી શકો. કોનો આનો? હા બેન કે હા, આ તો ગણ પેલા. ઓકે, તો 15 9 135 આવશે. અને હવે અહીંયા દાખલો પૂરો થઈ ગયો.
ઉપર કઈ નથી વધતું એટલે 5 આવશે અને નીચે 9 અઠ્ઠા 72 આવશે એટલે 5/72. ચલો હજી 2 દાખલા મારે ગણવાના છે. નારી શક્તિ નારી તું નારાયણી બેન ગણાવો આ દાખલો. જીરો જીરો કયો જીરો ઉડાડો? 110 અને 180. હા છેક આટલે બધે કેમ જાવ છો? આ ઉડાડ દો ને અને આને અહીંયા ઉડાડ દો પછી 18 ચોક 72. સાચી વાત છે. પછી કોક બોલ્યું આડોશી પાડોશી પ્લીઝ હેલ્પ કરો, કેમ કે જેટલું ફંડ વધારે ભેગું થશે ને તો જ્યારે છેલ્લા દિવસે આપણે નાસ્તો કરવાનો છે તો એ નાસ્તાના પૈસા એમાંથી નીકળવાના છે અને ખૂટે એટલા હું ઉમેરીશ. તો તમે હેલ્પ કરશો ને તો છેલ્લે ડોમિનોઝ આવશે. નકર દાબેલી વડાપાઉંમાં પૂરું થઈ જાય. તો કોઈ જવાબ બોલે ને તો કહેવા નાખો કે આ બોલ્યો છે. તમે કઈ ખબર ના પડે ને આગળ પાછળ તો ખાલી આમ કરી દેવાનું એટલે બાકી બધું હું મેનેજ કરી લઈશ. 4 તરી 12 તો ચોગડો અહીંયા 4 તરી 12. મને ખબર છે આવડતું હોય ને એટલે પછી કંટ્રોલ આવે યાર બસ હવે નહીં થાય 4 તરી 12 ઉડાડી દે. હા એટલે 2 4 5 સેકન્ડ સુધી બોલ થાય પછી હોલ્ડ નથી થતું. બટ ધ પોઈન્ટ ઇઝ જે લોકો શીખે છે એને શીખવા દો. તમને આવડે છે બહુ સરસ. 3 તાલીનું માન. અઠવાડિયા 10 દિવસ મેં તમને કીધું છે કે પહેલા 15-20 દિવસ સુધી જેને સરસ મેથ્સ છે એ લોકોને કદાચ એવું લાગે કે હું મસ્તી કરું છું, પણ ટ્રસ્ટ મી ક્લાસમાં 80% લોકો એવા છે કે જેને આ બધી જ વસ્તુઓ શીખવાની જરૂર છે અને આવી જ રીતે કોન્ફિડન્સ બિલ્ડ થાય છે. અને ધીસ ઇઝ ધ વે હું ભણાવું છું. મેં તમને પહેલેથી ઇન્ડેક્સ આપી દીધી છે. તમારામાંથી કોઈ એવું કહે યાર આ બધું તો જોરદાર આપણને આવડે છે તો તમે રેકોર્ડિંગ જોઈ લેજો તો તમે લેક્ચર્સ સ્કીપ કરી શકો છો. પણ મારું માનો તો એક પણ લેક્ચર સ્કીપ ના કરો. આવડે છે મેં પહેલા દિવસે કીધું હતું કે આ 1.5 કલાકમાં ચેપ્ટર પૂરું તમારા માટે. ઘરે જઈને તમારે કાંઈ નહીં કરવાનું. રાઈટ અત્યારે જેને એવું લાગે છે કે મારો કોન્ફિડન્સ જોરદાર છે તો હું હવે આના પછી એક દાખલો ગણાય અને તમને 5 કે 7 દાખલા બધાને ગણવા આપું છું. તો તમારી સ્પીડ સારી છે, તમને ઓલરેડી આવડે છે તો બીજા 7 દાખલા ગણશે ત્યાં સુધી તમે આ સેલ્ફ પ્રેક્ટિસમાંથી આખું ચેપ્ટર પતાવી દેશો. તમારું હોમવર્ક અહીંયા જ પૂરું થઈ જશે. ઓકે છે? ચલો જી સર. અગિયાર 19 46 88 23 76 અને 88 અને હજી એક લાસ્ટ 18 91 70 14 13 અને 90. યસ ભાઈ તમારું નામ ભૂલી ગયો પાછો. ભાવિકભાઈ. અઠવાડિયા સુધી બધાને એવું કરું બધા નામ લખી લખીને આમ જ બેહવાનું. એટલે યસ ભાવિકભાઈ. એટલે શું કરું? 11 ઉડાડું 88 ઉડાડું અને 8 લખું એટલે 11 8 88. પરફેક્ટ. 19 ચોક 76. અમુક લોકો ભૂલ કરતા હોય છે કે આ ઉડાડીને ચોગડો 19 ની બાજુ લખશે. ધ્યાન રાખજો એવું ના થાય. ચોગડો હંમેશા મોટી સંખ્યા બાજુ લખાય. પછી માર ભાઈ હાય હાય 23 દુ 46. પરફેક્ટ. પછી 2 ગુણ્યા 4 8 અને નીચે 8 લો એટલે 8 અને 8 8 ઉડી જાય એટલે જવાબ શું આવશે? 1. પરફેક્ટ. માર ભાઈ રાજુભાઈ વિજયભાઈ. યસ વિજયભાઈ. ચલો આપણે દાખલા પર વિજય મેળવીએ. 14 × 50 70. પરફેક્ટ. હા અચ્છા પરફેક્ટ. 18 × 95 13 × 7 = 91
ઉપર 5 ને નીચે 5 ઉડી જાય. હવે 7 જવાબ. પરફેક્ટ. ઉપર કઈ નથી વધતું તો ઉપર 1 આવશે અને નીચે 7 આવશે. ઉપર કઈ ના વધે તો 1 લખવો પડે. નીચે વાળો 1 ના લખો ચાલે, પણ અંશમાં જે 1 વધે છે એ લખવું પડશે. કોઈને કઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો પૂછો, ન તો છેલ્લા 5-7 દાખલા ગણીને આપણે લોકો ઘેર જઈએ. નો ડાઉટ? ગ્રેટ. ઓનલાઈન વાળા મિત્રોને કોઈને કઈ ડાઉટ હોય તો પૂછો. અંશ અને છેદમાં બધું ઉડી જાય મીનાક્ષી બેન, તો 1 વધે. કેમ કે અંશમાં કઈ નહીં તો 1, છેદમાં કઈ નહીં તો 1, તો 1 ના છેદમાં 1 એટલે જવાબ 1 આવશે. આ માઉસ હટાવો તો કાઉન્ટ જોવા તો. સર કદાચ એવું બને કે છેદમાં 0 વધે તો એ 0 ની વેલ્યુ ગણાય? એ લખાવો ને. છેદના 0 નું પછી રહી છું. નૈના બેન, છેદમાં 0 ના આવે બગા કોઈ દિવસ. બધું ઉડી જાય તો 1 કહેવાય. છેદ ઉડતી વખતે કોઈ દિવસ 0 નહીં આવે. સો ડોન્ટ વરી. છેદ ઉડાડવામાં ગુસાવાળું લોજિક એટલે કે તફાવત બધા દાખલામાં સરખો આવશે. 99% કેસમાં જયભાઈ લોજિક ચાલશે. પછી અપવાદ આપણે શીખ્યા હતા એ અહીંયા લગાવવાનો. ઇનડાયરેક્ટલી છે તો આ એ જ વસ્તુ. અચ્છા, તમારામાંથી જેનું લેવલ સારું છે, જેને છેદ ઉડાડતા ઓલરેડી પહેલેથી આવડતું હતું, એ લોકો મેં જે ગુસાવાળું લોજિક કનેક્ટ કર્યું ને, એ તમે દર વખતે એ લોજિક વિચારતા રહેજો કે જેટલાય છેદ ઉડે છે એને ગુસા કહેવાય. રાઈટ? 2 સંખ્યા હોય ત્યારની વાત કરું છું કે જેટલાય છેદ ઉડે એને ગુસા જ કહેવાય. ઇવન હું તો કહું 5 સંખ્યા હોય, આખી કથા હોય તો આમાં એ જ લોજિક લાગે, પણ એ લોજિક આપણા માટે ક્યાંય ક્યાંય કામનું નથી. રાઈટ? એટલે હું આમાં એ વસ્તુ નથી સમજાવવા માંગતો, પણ જ્યારે 2 જ સંખ્યા હોય છેદ ઉડતો હોય તો હું એ સમજાવવા માંગુ છું કે એ તમારો ગુસા છે. જેટલા એ છેદ ઉડે છે એ ગુસા છે. તમને બધાને એવું લાગે છે કે હું તમને છેદ ઉડાડતા શીખવાડું છું. મને ખબર છે કે હું તમને ગુસા અને ગુણોત્તર આ 2 ચેપ્ટર શીખવાડી રહ્યો છું. જ્યારે ગુસા ચેપ્ટર ચાલશે ત્યારે હું આની જ વાત ફરીથી કરીશ. જ્યારે ગુણોત્તર ચેપ્ટર ચાલશે ત્યારે હું આની જ વાત ફરીથી કરીશ કે જો હું છેદ ઉડાડતા શીખવાડ્યું ને ત્યારે બોલ્યો તો એ વખતે કોઈને એવું ના લાગે કે ના ભરવાડ ખાલી ફેંકે છે, તો આનું રેકોર્ડિંગ તમારે જોઈ લેવાનું. હું એમાં આ બોલ્યો હોઈશ અને આ જ વસ્તુ હું ત્યારે ફરીથી રિપીટ કરવાનો છું. જો આને ગુસા કહેવાય અને આને ગુણોત્તર કહેવાય. ઇનડાયરેક્ટલી તમને અત્યારે 2 સંખ્યાનો ગુણોત્તર ગોતતા આવડી ગયું. જો છેદ ઉડાડતા આવડે છે મતલબ ગુણોત્તર ગોતતા આવડી ગયું. છેદ ઉડાડતા આવડે છે મતલબ તમને ગુસા ગોતતા આવડી ગયું. છેદ ઉડાડતા આવડે છે એનો મતલબ ગુસાના આધારે લસા ગોતતા આવડી ગયું. ગુણોત્તરને ગુસા આપ્યો હોય તો લસા કેટલો એ આવડી ગયું. તો આ બધી જ વસ્તુઓ હું પાછળથી કનેક્ટ કરવાનો છું. એટલે વ્યવસ્થિત રીતે આને સમજી લેજો. ફરીથી જ્યારે સેકન્ડ રાઉન્ડમાં હું તમને લસા અને ગુસા શીખવાડું ત્યારે હું છેદ ઉડાડવા વાળા લેક્ચરની આજના લેક્ચરનો કોઈ રેફરન્સ આપું અને ના સમજાય તો એ દિવસે એવું કરવું જોઈએ કે આ લેક્ચર પહેલા જોઈ લેવો જોઈએ, પછી ગુણોત્તર ને ગુસા વાળું શીખવું જોઈએ. ઓકે છે? ચલો ગણીએ 5 દાખલા 7 દાખલા પછી ઘેર જઈએ. સર ભણાવવાની સ્ટાઇલ જોરદાર છે. થેન્ક યુ અર્જુનસિંહ, થેન્ક યુ. તમને મારા તરફથી 500 રૂપિયા ગૂગલ પે કરવામાં આવશે આજે લેક્ચર પત્યા પછી. તમે લોકો વાહ કહો તમને આપીશ. બસ બધા મારા તરફથી 500 રૂપિયા. ત્યાં અર્જુન વાત પતે એવી ત્યાંથી જ પતાવી દો. જવું પડશે? ઓકે, મારી જરૂર પડે મને બોલાવો. યસ, અમુક જેન્યુઅન ક્વેશ્ચન હોય છે જે તમને બધાને લાગુ પડે એ મારે એડ્રેસ કરવા જોઈએ. એક ભાઈ એવું કહે છે કે આવતીકાલે તમે કયું ચેપ્ટર ચલાવવાના છો ને અમને આજે કહી દો ને, તમે થોડી તૈયારી કરીને આવીએ. હવે એ વિષય પર હું 2 મિનિટ બોલવા માંગીશ. બંધારણ હોય ને, ઇતિહાસ હોય ને, ભૂગોળ હોય ને, તો એ વસ્તુ બહુ ફાયદાકારક છે કે તમે એડવાન્સમાં કંઈક રેડી કરીને આવો, એના વિશે કંઈક વાંચીને આવો, રાષ્ટ્રપતિ વિશે વાંચીને આવો અને પછી અહીંયા સર આવીને તમને રાષ્ટ્રપતિ ભણાવે તો તમને કનેક્શન બેસે, કંઈ ડાઉટ્સ હોય તો ક્લિયર થાય. તો એ બંધારણ કે કોઈ થિયોરિટિકલ સબ્જેક્ટ માટે બહુ જ ફાયદાકારક વસ્તુ છે. મારા સબ્જેક્ટ માટે હું ભણાવું છું એ સ્ટાઇલથી જોવા જાઉં તો બહુ હાનિકારક વસ્તુ છે એડવાન્સમાં ચાલવું. એ વાય? બીકોઝ ધારો કે હું તમને કહી દઉં કે આવતા લેક્ચરમાં હું તમને ટકાવારી શીખવાડવાનો છું. હવે તમે ઘરેથી ટકાવારી વિશે કંઈ સમજીને શીખીને આયા ને તો હું જે સમજાવું છું ને હું ફિટ જ નહીં કરી શકું, કેમ કે તમે ઓલરેડી કંઈક સમજેલા છો અને ઓલરેડી દિમાગમાં કંઈક ઇન્ફોર્મેશન તમારી પાસે છે. હું સમજાવું એ પછી ક્રેશ થશે અને પછી તમે કન્ફ્યુઝ થશો કે યાર મને આવડે એ કરું, ભરવાડ કરે છે એ કરું, એટલે પછી ટાઈમે રીત યાદ ના આવે. સો મેથ્સ માટે હું પર્ટિક્યુલરલી હું વ્યક્તિગત એવી સલાહ આપું છું કે મેથ્સમાં ભૂલથી બી આગળ ના વધો. બહુ જ હાનિકારક વસ્તુ છે અને એ વસ્તુ જે લોકોને થોડું મેથ્સ આવડે છે ને એ લોકો બધા ફીલ કરશે
કે એ લોકોને સ્ટ્રગલ થશે સમજવામાં. જે કોરી પાર્ટી છે ને ગાયગા ઉતારવા મળશે, વાહ ભરોડવા તું કે ફાઇનલ, ઓકે ઓકે તું કે એ જ. અને જેને થોડું થોડું આવડે છે ને એ કન્ફ્યુઝ થશે, કેમ કે એને જે આવડે છે ને એના લીધે એ હું જે નવું શીખવાડું છું ને એ એના માટે અઘરું અથવા તો ટાઈમ લાગે છે ને એવી ફિલિંગ આવે કે યાર તું જે કે છે ને ભરવાડ એના કરતા હું મારી રીતે ગણું તો ફટાફટ જવાબ આવે છે. હવે ખરેખર ધ પોઈન્ટ ઇઝ, હું કોઈ પણ રીત, તમારે કોઈ પ્રશ્નનો જવાબ 60 સેકન્ડમાં આવતો હશે, પણ હું તમને કોઈ નવી રીત શીખવાડીશ ને તો એનો જવાબ લાવતા તમારે કદાચ 120 સેકન્ડ થાય એવું બની શકે. આ તમારી રીત છે, આ મારી રીત છે. તો તમને એમ થાય ના ના તો જ બરાબર, ભાઈ મારી રીતે ચાલુ રાખવું જોઈએ. ના, મારી રીતે ચાલુ રાખવાનું. વાય? બીકોઝ આ સાયકોલોજીકલી, પ્રેક્ટિકલી 10, 25, 50, 500 બેચ પૂરી કર્યા પછીની પ્રૂવન રીત છે. કેમ? આવી રીતે ચાલુ રાખશો ને તો આ 120 ની 2, 3, 5 દાખલામાં આ સીધી 100 સેકન્ડ થઈ જશે. બીજા 5 દાખલા સીધી 80 સેકન્ડ. આને ઘટાડીને તમે છે કે 20 સેકન્ડ સુધી લઈ શકશો. આમાં ગમે એટલી મજૂરી કરશો ને તો તમે 50 થી નીચે નહીં જઈ શકો, એની ગેરંટી આપું છું. એટલે હું જે રીત શીખવાડું એ કદાચ તમારી રીતથી અલગ હોય ને તો પ્લીઝ એને આ રીતને છોડી અને આ રીત ચાલુ કરો. અને અધરવાઇઝ છતાં બી લેક્ચર પત્યા પછી તમને એવું લાગે કે ના યાર મને આમ નહીં, મને તો આમ જ મજા આવે છે, મારી જોડે ડિસ્કસ કરો કે હું આ દાખલો આવી રીતે ગણું છું, ચાલુ રાખું કે નહીં. રાઈટ? જો તમે એવું કંઈ ટ્રસ્ટ હોય મારા પર, જો કે ફી ભરી છે તો ટ્રસ્ટ હોય તો જ ભરી હોય, તો પ્લીઝ એવી રીતે મળીને પૂછવાનું રાખો કે યાર આ ચાલુ રાખું કે પછી આ શું કરીએ આમાં. તો હું એવી રીતે ઓપન છું, જરા એમાં મારી એવી જડતા નહીં હોય ના ના હું કહું એ જ, બીજા બધા ખોટા. તમારા વાળી રીત કોઈ સાચી ને સારી હશે તો હું એને ચાલુ રાખવાનું કહીશ. 2, 5, 10 સેકન્ડનો ફરક પડતો હશે ત્યાં સુધી હું એમ જ કહીશ કે તમને આવડે છે ચાલુ રાખો. બટ ધ પોઈન્ટ ઇઝ, તમને આવડે એ રીત એવા જ સંજોગોમાં ચાલુ રાખવાની કે ગમે તેવો દાખલો આવે ને તો એનો જવાબ આવવો જોઈએ અને એ રીત લાગવી જોઈએ, તો એ રીત ચાલુ રખાય, બાકી બંધ કરી દેવાય. ઓકે છે? સરસ. એટલે ટૂંકમાં વાત એમ હતી કે એડવાન્સમાં ના ચાલો. સર મત કોને આપશો? વન એન્ડ ઓનલી માય ડિયર મોદી સાહેબ. ઓકે, ચલો હું ક્વેશ્ચન લખતો જઉં છું અને ક્વેશ્ચન નંબર પણ લખતો જઉં છું, એટલે જેની પાસે બુક છે એ લોકો રકમ નહીં લખો તો ચાલશે. હું ડાયરેક્ટ ચોપડીમાંથી એક્ઝામ્પલ આપતો જઉં છું. બુકમાં પેજ નંબર 44 ઉપર છે ક્વેશ્ચન્સ બધા. 44, 45, 46 પર. સૌથી પહેલા ક્વેશ્ચન નંબર 3. 1100 ભાગ્યા 550. જેની પાસે બુક નથી એ લોકો માટે પ્રશ્ન લખું છું. સાતમો પ્રશ્ન 1260. બુક નથી એ મિત્રો મારી જોડે જોડે રકમ લખતા જજો, કેમ કે થોડી વાર પછી હું પ્રશ્ન ઉપર ચડાવતો જઈશ. ક્વેશ્ચન નંબર 10. 42/66 ગુણ્યા 110/35. જેને એવું લાગે છે કે મારું લેવલ બહુ સારું છે એને આ બધું ઇગ્નોર કરવાનું છે. દાખલા નંબર 1 થી ચાલુ કરવાનું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. અને એવું કંઈ કરતા હોય તો મને હળવેકથી કહી દેજો, હાથ ઉપર કરીને. સળંગ ગણો છો, લેવલ જોરદાર છે કે હું ભાઈ બધા દાખલા ગણું છું. ઓકે ઓકે.
અને एक 7 प्रश्नों हवेથી 5 मिनट आपका समय शुरू होता है अब 6 मिनट आपी चलो थैंक यू ओके हितेशભાઈ ધીમો કરો અવાજ ધીમો કરો ક્લાસનો અવાજ પોઈન્ટમાં આન્સર આવે એવા દાખલા આપણે ગણીશું રજીતભાઈ ભવિષ્યમાં હજી દશાંશ અવયવ નામનું ચેપ્ટર બાકી છે એ શીખીશું પછી એનો જવાબ આવી જશે હતા જતા કેમ રહે આ લોકો આવડતું હોય એમ એટલે કે અમે જાતે ગણ લઈશું એમ ડિફિકલ્ટીમાં એવું છે યશભાઈ કે હું રોજ જો ડિફિકલ્ટી સોલ્વ કરાવું ને તો ઓનલાઈન 250 અને ઓફલાઈન 300 350 વિદ્યાર્થીઓ છે બધાની એટલી બધી ડિફિકલ્ટી હોય કે એક લેક્ચર ખાલી ડિફિકલ્ટીમાં જ જાય એટલે આપણી સિસ્ટમ એવી રાખીએ છીએ કે ટેસ્ટની ડિફિકલ્ટી રોજે રોજ અને બાકીની ડિફિકલ્ટી આપણે એક સાથે સોલ્વ કરીશું એવરી વીક હવેથી લગભગ એવરી વીક સોલ્વ કરીશું અજયભાઈ આ જેટલા ક્વેશ્ચન બોર્ડ પર લખ્યા છે એમાંથી એક એમાં તકલીફ પડે તો તમે મને કહેજો તો હું તમને ગણાઈ આપીશ ધર્મરાજસિંહ બીજું કાંઈ નથી કરવાના આખી બુકમાંથી બધા 23 ગણાઈ ગયા હોય તો લેક્ચર છોડીને જઈ શકો એમાંથી કંઈ બાકી હોય તો એ ગણી લો જયભાઈ કોઈ જ વાંધો નહીં જરાય તકલીફ નહીં પડે ડોન્ટ વરી કોરી પાર્ટી બનીને મેથ્સ શીખવામાં મજા છે હું કોરી પાર્ટી છું મેથ્સમાં એટલે મને તમારી રીત બહુ જ સમજાય છે પણ મને રીત અને સાદી ભાષામાં સમજાવવાની રીત બહુ જોરદાર છે સર થેન્ક યુ નૈનાબેન 22-23 માં તકલીફ પડી તો ગણીશું જીડીભાઈ સર અમે એડવાન્સ કોમ્બો કોર્સનું લેક્ચર જોઈને આવી શકીએ ના એ ના જોવો તો સારું હેતલબેન પછી ચેપ્ટર પતે પછી જોવાનું પહેલા કોઈ ચેપ્ટર નહીં જોવાનું કાલે રજા કે ચાલો સેટરડે સન્ડે ઓલવેઝ રજા વીકલી ટેસ્ટ હશે સેટરડે ક્વેશ્ચન નંબર 10 ગણાવો ઓકે ગણીશું હા મેહુલભાઈ 22-23 ચલો 10 22 ને 23 ગણવાના છે
17 બરોબર છે. ટેસ્ટ ક્યારે હશે સાહેબ? કાલે. તમારી રેગ્યુલર ટેસ્ટ જેટલા વાગે હોય છે એટલા વાગે છે. ક્લાસ તો બતાવો કેવું લખે છે જોઈએ. કોણ કેવું લખે મારું ભાઈ? 17મો ગણાવું છું, બાકીના તમે ગણો. જો બધા ગણે દાખલા, એ બધા છોકરાઓ ભણે છે દયા થઈને. ये है क्लास का माहौल. તમને દેખાય દીપભાઈ છે. દીપભાઈ હાય તો કહો. ઓલો પિક્ચરમાં પેલો બેલ વાગતો હોય એવું લાગે ને. બાવીસે હેરાન કર્યા. જોઈ લઈએ, જે જે ગણવા પડે બધા જોઈ લઈએ. ચલો, ઓનલાઈનમાં ડિમાન્ડ છે 10, 17, 22 અને 23. એ સિવાય ઓફલાઈનમાં કોઈને કઈ અલગ દાખલો ગણવાની જરૂર લાગે તો બોલો, નકર આ ચાર તો હું ગણાવું છું. 10, 17, 22, 23. ત્રીજો, 12મો, 7મો કોઈને ગણવાનું? સરસ, તો પછી આપણે 10, 17 અને 22, 23 ગણીએ છીએ. અને આ દાખલો ગણવામાં મને દીપભાઈ હેલ્પ કરશે. દીપભાઈ પહેલો દાખલો ગણાવો, 10મો. 5 સત્તા 35. જો આ સૌથી બેસ્ટ રસ્તો, કઈ ના હું છે તો આવી રીતે કટકા પાડી નાખવાના. કોઈ સંખ્યા કયા ઘડિયામાં આવે છે એવી રીતે એના ભાગ જ પાડી દેવાના. 35 એટલે 5 સત્તા 35. 42 એટલે 6 સત્તા 42. પરફેક્ટ. આ 7 ને આ 7 ઉડી જાય, બહુ સરસ. ડાયરેક્ટ ઉડાડું? જો શીખવાડું. ડાયરેક્ટ ઉડાડવું હોય ને 11 6 66, જીરો સાઈડમાં રાખો, સીધા 11 6 66 ઉડી શકે. હવે આ જીરો કોની પાછળ લગાવવાનો? તો અહીંયા કઈ નથી વધતું, મતલબ એકડો વધે છે. એકડો વધે છે તો આને એકડાની પાછળ લગાવી શકો એટલે 10 થાય ત્યાં. હવે આ 6 ઉડી જાય પછી પરફેક્ટ. અહીંયા 5 વધે છે, અહીંયા 10 વધે છે, તો ડાયરેક્ટ 5 દુ 10 તમે ઉડાડી શકો. નીચે કઈ નહીં, અંશમાં ખાલી બગડો વધે છે. સો ધ રાઈટ આન્સર ઇઝ 2. ઓકે છે? સરસ. ચલો, આઈ હોપ 10મો દાખલો જેમને ગણવાનો હતો આવડી ગયો હશે, સમજાઈ ગયો હશે. હવે 17માનો વારો. રાહુલભાઈ 17મો ગણાવો. પરફેક્ટ. આના ભાગ પાડ દો. 13 સત્તા 91. પરફેક્ટ. 77 ના ભાગ પડશે 11 સત્તા 77. સોરી, આ 7 અને આ 7 ઉડી જશે. પરફેક્ટ. બધાના નામ જ આવે ને તો ભાગ કટકા કરી નાખો. 63 કોઈ ઘડિયામાં આવે? કયા ઘડિયામાં? 21 શું? 21 તરી, રાઈટ? તો ચલો 21 તરી, મને તો 7 9 63 વધારે હેલું લાગે. કોઈ વાંધો નહીં, તમે કહો છો એમ જ ભાગ પાડીએ આપણે. 21 તરી 63. પછી માર્કેટમાં લઈ જવાને. પછી એક જ મિનિટ હો સર, એક જ મિનિટ. ઓકે, પછી 30 તરી 90. ઓકે, પછી આ 3 અને આ 3 ઉડી જાય. પછી
7 છક 42 પરફેક્ટ. પછી ધડાધડ ટુકડા કરી જ નાખો. હવે આ 21 ના કઈ ટુકડા થાય? 7 તરી 21, 21 સેકન્ડ ત્યાં 7 ગુણ્યા 3 લખવાના. આ 13 ના કઈ ટુકડા થાય? ના થાય. આ છગડાના કઈ ટુકડા થાય? આ છગડો તો બહુ નાનો છે, એને એઝ ઇટ ઇઝ રાખો. 11 ને એમને રાખો. 30 ના કઈ ટુકડા થાય? શું? 6 પંચા 30. તો આના ટુકડા કરો 6 પંચા 30. હવે જો આ છગડો ના છગડો ઉડે છે, તો આ 6 અને આ 6 ઉડી જાય. હવે આ એક મોટી સંખ્યા રહી. 154 ના કઈ ભાગ પડે? સર ચાવી લગાવવાનું ચાલુ કરો. અચ્છા, કોઈની ચાવી ના લાગે તો બગડા ચાલુ કરો. બેકી સંખ્યા છે આ, તો 2 થી ભગાય. હા, તો ભાગો. બેકી સંખ્યા એટલે 2 થી ભાગો. કોઈ પણ સંખ્યાને 2 થી ભાગો મતલબ શું? એના અડધા કરો. 154 ના અડધા મતલબ શું થાય? 150 અને 4. 150 ના અડધા 75 અને 4 ના અડધા 2, તો 75 ને 2 77. તો 154 એટલે 2 ગુણ્યા 77 થાય. અને 77 એટલે 7 ગુણ્યા 11 થાય. હવે ધબધબાટી બોલાવો. જો આ 7 ઉડી જાય છે, આ 7 ઉડી જાય, આ 11 ઉડી જાય, આ 11 ઉડી જાય, પછી કઈ ઉડે છે? જો આવું બધું બહુ ખીચડી થઈ જાય ને એટલે અલગથી લખી નાખવાનું. અહીંયા શું વધે? તો કે 3. પછી અહીંયા શું વધે? તો કે 7. પછી કઈ વધે છે? તો કે ના. અહીંયા શું વધે? 13, બગડો અને પાંચડો. 13, 2 અને 5. કઈ ઉડે? ના. તો હવે આ જે આવ્યો એ જવાબ એકેના ભાગે નહીં પડે ને કઈ ઉડે બી નહીં. એટલે આ જે આવે છે જવાબ 7 તરી 21 છેદમાં 5 દુ 10 ગુણ્યા 13 એટલે 130. આ તમારો જવાબ આવી ગયો. ઓકે છે? આજ દાખલો મારે ફરીથી ગણવો છે. શું છે? 63 ગુણ્યા 42 લખાવો ને, ગુણ્યા 77, 91 ગુણ્યા 154 ગુણ્યા, કોઈ મસ્ત રીતે છેદ ઉડાડી આપી શકો? મસ્ત રીતે, ઓછી મહેનતે. 77 ના ડબલ 154 થાય. આ 77 ના ડબલ જ થાય 154. તો અહીંયા બગડો આવે. પછી અહીંયા સીધા 21 દુ 42 એવું. ચલો પછી આના ભાગ પડશે 13 ગુણ્યા 7 અને આના ભાગ પડશે 9 ગુણ્યા 7. પછી આ 7 અને આ 7 ઉડાડ દો. આ 9 દાન 90 કરી દો એટલે પતી ગયું. 21 ભાગ્યા આ 21 ને નીચે 13 ગુણ્યા 10 એટલે 130. હું જયારે 9 છેદ ઉડાડતા શીખ્યો ને ત્યારે હું શું કરતો? આ દાખલો એક ગણ્યો, આવી રીતે છેદ પહેલી રીતે છેદ ઉડાડ્યા, પછી એનો એ દાખલો પાછો ફરીથી લખવાનો. અને સિસ્ટમ શું? તો કે જે અગાઉના દાખલામાં જેવી રીતે છેદ ઉડાડ્યો ને એવી રીતે હવે નહીં ઉડાડવાના, કોઈ બીજી રીત પકડવાની. એક દાખલો 3 અલગ અલગ રીતે ગણાય, એ પ્રેક્ટિસ કહેવાય. જેને આવડે છે એ લોકોએ આ સિસ્ટમ ફોલો કરવી જોઈએ. જે શીખે છે એ લોકોએ એટલીસ્ટ 2 અલગ અલગ રીતે. એક દાખલો ગણ્યો તો કે મેં આવી રીતે છેદ ઉડાડ્યો, હવે બીજો દાખલો ગણો બીજી રીતે. જેમ કે 63 ના એક વાર 21 તરી 63 ભાગ પાડ્યા, બીજી વાર 9 સત્તા 63 ભાગ પાડો. એવી રીતે 91, તો 91 ના તો કઈ ભાગ નવા પડે જ નહીં, એટલે એના એવી રીતે પાડવાના. 77 છે તો એક વખત મેં 11 સત્તા 77 કર્યું હતું, એક વાર મેં સીધા 77 દુ 154 ઉડાડે. તો એટલીસ્ટ એક દાખલો 2 વખત ગણવાનો અને બંને રીતે અલગ અલગ ભાગ પાડી અલગ અલગ રીતે છેદ ઉડાડવાના. આ છેદ ઉડાડવાની પ્રેક્ટિસ છે, જેનાથી આગળ જતા તમને બેનિફિટ થશે. ઓકે, ચલો છેલ્લા 2 ક્વેશ્ચન પછી ટેસ્ટ ચાલુ કરીએ. યસ, વિજયભાઈ પાછળ વાળા ભાઈ, મારા ભાઈ ગણાવો 22મો ગણાવો, કોઈ બી ગણાવો. ધડાધડ કેવી રીતે છે દૂર? યસ યસ સર. 23 છક 138, રાઈટ. હવે કોઈ એમ કે આ કેમ ખબર પડે? તો કેવી રીતે ખબર પડે કે 23 છે બીજા કોઈ જગ્યાએ સેટ નથી થતો, 23 નો હોય નહીં, 23 નો હોય નહીં. 23 નો 138 જોડે છે ઉડતો હોય એવું બની શકે. તો એના માટે પછી ગુણાકાર કરીને ચેક કરી લેવું પડે કે 23 ગુણ્યા. હવે આ કેવી રીતે ચેક કરાય? તો કે છેલ્લો આંકડો પકડીને ચેક કરાય કે 23 એકા 23, તો 3 એકા 3 આવશે. મારે તો અહીંયા 8 લાવવાના છે. અહીંયા 2 થી ચેક કરો, 3 દુ 6, 3 થી ચેક કરો 3 તરી 9, 4 થી ચેક કરો 4 તરી 2, 5 થી ચેક કરો 5 તરી 5, 6 થી ચેક કરો તો 6 તરી 8 આવશે. તો હવે આને આગળ ચલાવાય કે 6 તરી 18 નો આટલો વધી પડી, 1 6 દુ 12 ને 1 13. આ મેં શું કર્યું ખબર પડી ના હોય, 1 રૂપિયાની ચિંતા નહીં કરવાની. સીધો 23 છક 138 ભાગ ઉડશે. તો આ હવે 60, આ 0 પાછળ લાગે તો આ 60 થઈ જશે. અને 15 ચોકુ 60, તો આ 100 ગુણ્યા 100 ગુણ્યા 4,
ગુણાકાર કરો એટલે 40,000 જવાબ આવે. ટૂંકમાં દાખલામાં આ 23 છક 138 ની જ રમત હતી, બીજું કંઈ જ નહીં. ઓકે છે? ચલીએ. ગણો માર ભાઈ. 12 ચોક 48. 12 ગુણ્યા 4 અને અહીંયા 12 ગુણ્યા 5. પરફેક્ટ. જો ભાઈએ ભાગ કેવી રીતે પાડ્યા, જેને જવાબ નથી આવતા એ મિત્રો સમજો. ભાગ એને કેવી રીતે પાડ્યા કે અહીંયાથી એ 12 નીકળે છે ને અહીંયાથી એ 12 નીકળે છે. કેમ? તો કે હવે આ 12 ઇઝીલી ઉડી જાય એટલે. તો એવો કોઈ આંકડો પકડવાનો કે જે ઉપર અને નીચે બેયમાંથી 12 નીકળતો હોય. આમાંથી 12 નીકળે છે, આમાંથી 12 નીકળે છે. યસ સર. પછી આ 55 ના ભાગ પાડો છો, આના તમે ભાગ પાડો તો 11 પંચા 55 થાય અને આના ભાગ પાડશો તો 11 નવ્વા 99 થાય. જેથી કરીને આ 11 ને આ 11 ઉડાડી શકીએ. જો એવું દેખાઈ જાય છે તો ગ્રેટ, બાકી ટેન્શન નહીં લેવાનું, ધડાધડ ભાગ પાડ નાખવાના. રાઈટ. હું એક બીજો સહેલો રસ્તો બતાવવાનો ટ્રાય કરું. જે લોકો શીખે છે એમના માટે. અહીંયા કેટલા હતા? 60. અહીંયા કેટલા હતા? 55. અહીંયા કેટલા હતા? 48. ઓકે. કઈ ના હું છે ને કઈ મજા ના આવે ને તો સીધું ચાલુ કરવાનો. 60 ના શું ભાગ પડે? 12 પંચું 60. આ 10 છક 60 બી પડે. પરફેક્ટ. એવું કરી શકો. 12 પંચું 60. પછી 55 ના શું ભાગ પડે? તો કે 11 પંચા 55. 72 ના શું ભાગ પડે? બને ત્યાં સુધી મોટા મોટા ભાગ પાડવાના. 36 તો 72 નહીં કરવાનું, એના કરતા 8 9 72 કરવાનું. તો બે આંકડાઓ, એક 36 અને એક 2, તો એ બે વચ્ચે ગેપ બહુ થઈ જાય. એના કરતા 8 9 72 તો ગેપ ઓછો રહે, તો બે મોટા મોટા આંકડા મળે તમને. તો એવી રીતના ભાગ પાડવાનો પ્રયત્ન કરવાનો. 8 9 72. 91 એટલે શું? તો કે 13 7 91. 126 કોઈ ઘડિયામાં આવે? 18 હતા. યસ, જોરદાર. 21 છક જોરદાર. પણ આપણે 21 નો ઘડિયો નથી કર્યો, તમે એવું કરો તો ચાલે. આપણે તો ઘડિયા કર્યા છે એ પ્રમાણે પડે. 99 એટલે 11 9 99. 48 એટલે 8 છક 48 અથવા તો 12 ચોક 48, જે ભાગ પાડો એ ચાલે. 65 એટલે 13 પંચું 65. 84 એટલે 12 હતા 84 ને 105 એટલે 15 સત્તા 100. ધડાધડ ભાગ પાડીને હવે એક હરખું દેખાય બધું ઉડાડવાનું ચાલુ કરી દેવાનું. લાલ કલર થી ઉડાડું. આ 11 લાલ કલર નહીં દેખાય, પીળો જ રાખીએ. આ 11 ઉડી જાય. પછી કઈ કોમન દેખાય ને તો ધડાધડ ઉડાડવા વાળી રાખો. આ 8 ઉડી જાય. આ 13 અને આ 13 ઉડી જાય. આ 7 અને આ 7 ઉડી જાય. આ 7 ને આ 7 ઉડી જાય. આ 9 અને આ 9 ઉડી જાય. આ 5 અને આ 5 ઉડી જાય. આ 12 અને ક્યાં છે? આ 12 ઉડી જાય. હવે 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 ધબધબાટી બોલાવી દીધી ને, એટલે હવે બધું ખીચડી થઈ ગયું હોય ને એવું લાગે. હવે બધું બહાર કાઢ લો જે વધે છે. અહીંયા કઈ વધે છે? તો કે ના, અહીંયા શું વધે છે? 5. અહીંયા 18. ઉપર વધે શું? તો કે 5 ગુણ્યા 18. નીચે શું વધે છે? તો કે અહીંયા કઈ નહીં. ધ્યાન રાખવાનું એક આંકડો રહી ના જાય. એટલે જ હું આવી જજો. અહીંયા કઈ વધે? તો કે 6 ગળો. અહીંયા કઈ 15. 6 ગુણ્યા 15 વધે છે, તો એ લખો 6 ગુણ્યા 15. હવે અહીંયા પાછું એની એ વિધિ પાછી ફરીથી કરવાની. 6 તરી 18, 5 તરી 15. અરર, બધું સાફ કરવા માટે આટલી બધી મજૂરી કરવી પડી. બધું ઉડી ગયું તો જવાબ શું વધશે? તો કે 1. ઓકે હે? સરસ. તો આજે અહીં સુધી રાખીએ છીએ. આવતીકાલે પાછા ફરીથી મળી. આવતીકાલે સેટરડે સન્ડે રજા, મંડે સીધા મળીશું. મારા માટે રજા, તમારા માટે આવતીકાલે ક્લાસના ટાઈમ પર જ ટેસ્ટ રહેશે. ટેસ્ટ માટે 15 મિનિટ વેઇટ કરવામાં આવશે. 9:15 વાગે. 9:15 ઓફલાઈન વાળા મિત્રોની ટેસ્ટ ચાલુ થશે. ઓનલાઈન વાળા મિત્રોની રેગ્યુલર ટેસ્ટ જે ટાઈમે હોય છે એ જ ટાઈમે રહેશે. એક કામ કરી, એ લોકોને બી સેમ ટાઈમ જ રાખો. ઓનલાઈન વાળા લોકોની ટેસ્ટ પણ સેમ ટાઈમ 9:15 વાગે રહેશે. ઓકે છે? મિનિમમ 30 માર્ક્સ, મેક્સિમમ 50 માર્ક્સ. રાઈટ. ટાઈમિંગ ને એ બધું પેપરના લેવલના આધારે ડિસાઈડ કરીને તમને એ વખતે પેપર હાથમાં આવે ત્યારે કહેવામાં આવશે કે કેટલા માર્કની ને કેટલા ટાઈમની ટેસ્ટ છે. ઓકે છે? સરસ.
કાલે ક્લાસમાં આવો એ પહેલા ચેપ્ટર આખું ગણીને પછી ક્લાસમાં આવવાનો આગ્રહ રાખવાનો. ઓકે છે? મળી આપણે લોકો મંડે સવારે 9 ને 5. આભાર. આપણે આમની ટેસ્ટ ચાલુ કરી દો. ઓનલાઈન વાળા મિત્રોને કઈ ડિમાન્ડ હોય તો પૂછો. તમે ટેસ્ટ ચાલુ કરો, હું અહીંયા વાતો કરું એમની જોડે. ખાલી આ ઓફ કરી દો ને. ઓકે સતીશભાઈ, જે કંઈ ડાઉટ અને ડિફિકલ્ટી હોય માર ભાઈ, તો આપણી સિસ્ટમ એવી છે કે તમે આપણા ટેલિગ્રામ પર મોકલી આપો, એનું વિડીયો સોલ્યુશન થઈ જશે. મહેનત ઇતની ખામોશી से करो कि सफलता शोर मचा दे. વાહ હિતેશભાઈ, અત્યાર લગી ચલાવ્યું એ બધું પૂછાશે. જી હેતલબેન, અત્યાર સુધી ચાલ્યું એ બધું. સર હોમવર્ક અત્યારે જે ચાલ્યું એ કરી દો. આજે જે ચેપ્ટર ચાલ્યું એ ખતમ કરો અને બાકી અત્યાર સુધી ચાલ્યું એ બધું રિવાઇઝ કરો. મનુ કાકાની શિબિરમાંથી છું. વાહ હિતેશભાઈ, ગ્રેટ સર. મોજ પડી ગઈ સર આજ તો. વાહ સંગીતાબેન, થેન્ક યુ. આ ચેપ્ટરની એ બુક આજે જ મૂકજો સર. ઈ બુક, હા બિલકુલ, લેક્ચર પતે એટલે તરત મુકાઈ દો. સર ન્યૂ બુક આવશે, અમને મળશે. હા વિજયભાઈ, પ્રોમિસ નથી આપશો બટ મળશે. આ ચેપ્ટરની ઈ બુક આજે જ, યસ સર, મુકાઈ દો. મોજ આવી ગઈ. વાહ વાશુભાઈ. તો ટેલિગ્રામમાં મૂક્યા છે પણ તમે જોયું નથી. સર એ તમે ચિંતા ના કરો, મારી ટીમ જોઈ લેશે અને ડિફિકલ્ટી તરીકે તમને વિડીયોમાં મળી જશે. જો વિડીયો ના આવે તો સોમવારે તમારો જવાબ બધા પૂરા નહીં થાય ત્યાં સુધી હું આગળ નહીં વધું. વિષ્ણુભાઈ, કયા દાખલામાં ખબર ના પડી? એક વખત વિડીયો પતે એટલે એક વખત એનું લેક્ચર રેકોર્ડિંગ જોઈ લેજો. પછી બી ખબર ના પડે તો તમે ડિફિકલ્ટીમાં મોકલી દેજો. રવિભાઈ, ઓનલાઈન વાળા મિત્રોને એડમિશન લો, એના 10 ડેઝમાં બુક મળશે. એમાં મેથ્સ અત્યારે નહીં આવે. મારું પ્લાનિંગ છે કે મેથ્સનું તમને નવું એડિશન મળે. જેટલું કરાવ્યું બધાની કાલે ટેસ્ટ રહેશે. મજા આવી આજે. થેન્ક યુ સર, તમે બહુ જ સરસ ભણાવો છો. થેન્ક યુ બેન. આ ચેપ્ટરની ઈ બુક આજે, જી સર, તમે કહો એટલું જ કરવું છે. થેન્ક યુ સો મચ સર. મહેશભાઈ, ડોન્ટ વરી, હું કહું એટલું કરો, મજા આવી જશે. સર લસામાં જે અપવાદમાં ગુસ્સા, સર અત્યારે અપવાદની ચિંતા ના કરો. ટેલિગ્રામની લિંક મોકલજો સર. ટેલિગ્રામની લિંક નથી. ટેલિગ્રામમાં જે મોબાઈલ નંબર છે એ એના પર મેસેજ કરવાનો છે. 7069530303 પર તમારે મેસેજ કરવાનો છે. કોઈ રોલ નંબર એવું કંઈ આવે કે નહીં? ના, ઓનલાઈન વાળાએ મજા કરવાની, એવું કોઈ રોલ નંબર નહીં સર. સર તમે જમાવટ પાડી દીધી. થેન્ક યુ સાગરભાઈ. अब की बार 400 के पार. યસ હિતેશભાઈ. ઓનલાઈન ટેસ્ટ ક્યારે આપવી તો રેન્ક બતાવે? સર રેગ્યુલર ટાઈમ પર તમે ટેસ્ટ આપી શકો છો. સિયાખ્યા, તમે બગાસું ખાવ છો તો સામેવાળા ખરેખર બગાસું ખાય? ઓબ્વિયસલી રાહુલભાઈ, મને ભણાવતા ભણાવતા બગાહો ના આવે મારે ભાઈ. તીડી તીડી તમારે 30 સેકન્ડમાં આવી ગયા તો હું પાસ થઈ જાઉં? હા બિલકુલ બળવંતસિંહ. આજના ટોપિકનો જે ટેસ્ટ હશે કે એજ સુધી ભણાય ભેગું હશે. વીકલી ટેસ્ટમાં આજ સુધી ભણાવ્યું એ બધું હોય. સર આવું કેમ કરો છો? કેવું હોય માહિર? કોંગ્રેસને વોટ કરે તો ચાલે? તમારો વ્યક્તિગત વિષય છે. મેચ હવે ગમવા લાગ્યું સાહેબ. મેચ બહુ રમો છો. હા જેડીભાઈ, શોખ છે યાર, શું કરું સર. તમારા લેક્ચરમાં બગડી આવતું જી નથી. મસ્ત ભણાવો. થેન્ક યુ બેન. રિપ્લાય તો આપો વિષ્ણુભાઈ. શેનો? સર મારે આગળનું બાકી છે. ટેસ્ટ આપી શકું સર? એ વિડીયો જોઈ રિવાઇઝ કરી અને પછી ટેસ્ટ આપવાની. થેન્ક યુ વિરેશભાઈ. એક્સ વાળા દાખલા આવશે હેતલબેન, ધીમે 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 ધીમે. વિષ્ણુભાઈ માંગુડા, ફિક્સિંગની બુક મળી ગઈ છે, મેથ્સ બાકી છે. યસ અજયભાઈ, મેં તમને એક સરસ મજાની ચિઠ્ઠી મોકલી હશે, એ વાંચી લેજો પ્લીઝ એકવાર. વહેલા મોડા મળી જશે. મેથ્સ ઇઝ સો ઇઝી. યસ સર. ગાંધીનગર સર આવું એટલે આવું મળવા. મોસ્ટ વેલકમ. ચલો ગાઈઝ, થેન્ક યુ સો મચ ઓનલાઈન વાળા મિત્રો. થેન્ક યુ. બાય. મળીએ આપણે લોકો આવતીકાલે, સોરી સોમવારે 9 ને 5. આભાર.